વાંચન એક પુસ્તક કેવી રીતે લખાય છે. મેં પુસ્તક લખવાનું કદી વિચાર્યું નહોતું, પણ એક પુસ્તક લખાઈ ગયું. 2-2.5 વર્ષે લખાયું છે, એની લાખ કોપી વેચાઈ ગઈ. એક પુસ્તક હૃદયમાં ઊભું થાય, મગજમાં ગોઠવાય અને પછી સરવાણી ફૂટે હાથમાંથી, ત્યારે પેજ લખાય. અને એ પુસ્તક તમને 100-200 રૂપિયામાં મફતમાં મળે છે. તમે પોપકોર્ન ખાઈને ફેંકી દો છો, જેની કોઈ વેલ્યુ નથી. ગુણવંતભાઈ તો ત્યાં સુધી કહે છે કે જે ઘરમાં 10 તારા પુસ્તક ના હોય ને ત્યાં છોકરી આપવી નહીં, એની છોકરી લેવી નહીં. પણ આપણે ગુજરાતીઓ આ બધું ભૂલી ગયા. 5000 વર્ષની સંસ્કૃતિ વાળો આ દેશ, શકો, હુણો, વાળીઓ, અંગ્રેજો, મુગલો આપણી પથારી ફેરવીને ગયા, આપણે સુધર્યા નહીં. જે દેશ, જે સમાજ વાંચતો નથી ને, પતી જાય છે, મટી જાય. હું સાહેબ આજે દુનિયા ફરું છું, અમેરિકા, ઓસ્ટ્રેલિયા, ન્યુઝીલેન્ડ, દુબઈ. એરપોર્ટ ઉપર તમે ટ્રક ડ્રાઈવરો, તમે જુઓ ટ્રક ડ્રાઈવરો ટ્રકમાં બેઠો બેઠો વાંચતો હોય જયારે ટ્રક પાર્ક કરી હોય. તમે દરિયા કિનારે જાઓ, લોકો કપડા પહેરાવા સુતા હોય પણ ચોપડી છાતી ઉપર હોય. અને એટલે દેશ સુખી છે. અને આપણે છાતી પર મોબાઈલ હોય. હવે તો લોકો મોંમાં આમ કરે, આમ કરે. 10 વર્ષ પછી તો દરેક ઘરમાં, ગુજરાતી ઘરમાં એક ગાંડો હશે ને એનું નામ છે મોબાઈલિયો ગાંડો. હશે દરેક ઘરમાં. પણ પુસ્તકો વિશે મારે થોડીક વાત કરવી છે. હમણાં અમેરિકા જોયું એક મ્યુઝિયમ જોયું, કાચનું મોટું મ્યુઝિયમ, એમાં બીજું મ્યુઝિયમ, એમાં ત્રીજું, એમાં ચોરસ કાચનું ઘર, એની ચારે બાજુ દૂરબીન લગાવેલા, બધા આમ જોવે. વેરી નાઇસ, વેરી નાઇસ. હે શું ચાલે? બધા આમ જોવે. $20 ટિકિટ. હું $20 આપીને ગયો. મેં દૂરબીનમાં જોયું તો અંદર શું હતું ખબર છે? તૂટેલા માટીના માટલાના ટુકડા અને બહાર લખેલું 300 years old pieces of pot. મેં કીધું અમારા ગુજરાતીઓના ઘેર 1000 વર્ષ જૂના લોટા છે, વેદો, પુરાણો, ઉપનિષદો, ગીતા, અષ્ટવક્ર ગીતા, આપણા ગ્રંથો આ ધોળિયાઓ લઈ ગયા અને એનું ગુજરાતી ટ્રાન્સલેશન કરીને આપણને શું વાક્યો આવે. આપણે કે એરિસને આમ કીધું ને એરિસ્ટોટલે આમ કીધું, બાપા અહીંયા કહી ગયા વર્ષો પહેલા. પુસ્તકોનું મહત્વ જે દેશ નથી સમજ્યો ને, અને એમને સિમ્પ્લિફાય કર્યું, અને એટલે લોકો વાંચવા તરફ પડે. આપણે બધું બહુ એવી ભારે ભારે ભાષા બોલે, ચક્કર આવી આપણે ગુજરાતી બોલે સમજ ના પડે. સવાલ શું છે? લોક સાહિત્ય. એક સામાન્ય માણસને જયારે સમજ પડે, જે દેશ પાસે ગીતા જેવો ધર્મ ગ્રંથ હોય, 4 વેદો હોય, ઉપનિષદો હોય, એ દેશને કશું વાંચવાની જરૂર નથી, પણ એને સિમ્પ્લિફાય કરી શક્યા નહીં. તમને ખબર છે દુનિયાનો સૌથી પહેલો ડિપ્રેશનનો કેસ કોણ હતો? અર્જુન. સૌથી તાકાતવર માણસ બેહી ગયો, હવે હું શું કરું, માથું નથી લડવું. અને સૌથી પહેલો મોટિવેશનલ સ્પીકર કોણ? કૃષ્ણ. ઉઠ, ઉભો થા, આ તો મરેલા છે, તું મારે છે, તું નિમિત્ત છે. આ જે આખી વાત સંવાદ થયો અને ગીતા નામનો જે ધર્મગ્રંથ ઉતર્યો, સૌથી આ દુનિયાનું બેસ્ટ પુસ્તક. હું એને ધર્મગ્રંથ એટલે નથી કહેતો કે હિન્દુઓનું નથી, એ ધર્મગ્રંથ એક પુસ્તક છે, એ મેસેજ છે. આપણે ગીતા ધર્મ ઇસ્કોનની થઈ ગઈ, ગીતા સ્વાધ્યાય પરિવારની થઈ ગઈ, પણ ગીતા સામાન્ય મનુષ્યની થઈ ગઈ. મારે થોડી પુસ્તકો વિશે વાત કરવી છે. ગીતાના અધ્યાયમાં કર્મ અધ્યાય છે સાહેબ. આપણે વાંચી જઈએ છીએ, શ્લોકો મોઢે કરીએ, પણ એની ભાષાંતર સમજતા નથી. એ શું મેસેજ આપે છે આપણને ખબર નથી. જે દેશ પાસે ગીતા હોય એના લોકો દિવ્ય વિદ્યાના ફરે. હાલ તમારા ફોટા જુઓ બધા, જીવનમાં મજા નથી તો લટકી જાય ને પંખા હાથે, શું કરવા જીવે? મેડિકલ કોલેજમાં રહ્યો, છોકરાને પગે પડ્યો કે સાહેબ મરી જાઉં. મેં તો કેમ? પેલી મને ના પાડી. મેં તો પ્લગમાં 2 આંગળી ગાલ દે, હું પૂરું એમાં તો પાર ફૂટશે. ગીતા વાંચી, જો હૈ સો હૈ, મેરા હૈ સો જાવે નહીં, જો જાવે સો મેરા. મારું ધાર્યું થાય હું ખુશ, મારું ધાર્યું ના થાય ભગવાન ખુશ. આ ગીતા શીખવાડે આપણને. ખબર જ નથી કેટલા પુસ્તકો વાંચશો પણ આવો ધર્મ ગ્રંથ નહીં મળે, આવું પુસ્તક નહીં મળે. પણ એને સમજાવે કોણ? અધ્યાય, શ્લોકો, ભાષણ તો એટલું બધું અઘરું થઈ ગયું કે સામાન્ય માણસ ગીતાને સમજી શક્યો નહીં. બાકી હું માનું છું, મારી લાઈફમાં મેં જેટલા પુસ્તકો વાંચ્યા એમાં સર્વોપરી હું ગીતાને મૂકું છું. કે એનું જે ધર્મ, અર્થ, કામ અને મોક્ષની જે વાત છે, એ સામાન્ય માણસ જો સમજી જાય, તમને નવાઈ લાગશે. આ ધર્મ, અર્થ, કામ અને મોક્ષ પર હું જે બોલ્યો છું, 1 કરોડ ગુજરાતીઓએ મને યુટ્યુબ પર સર્ચ કર્યો છે ખાલી ગીતાના કારણે. એ મારી તાકાત નથી, એ ગીતાની તાકાત છે. અને એ તમને સમજ પડે એવી ભાષામાં મેં રજૂ કર્યું. એટલે હું માનું છું આ પહેલું પુસ્તક ધર્મ ગ્રંથ છે ગીતા. જો એને બરાબર સમજી લેવામાં આવે ને તો હું માનું કઈ વાંચવાની જરૂર હતી. બીજું પુસ્તક મારા જીવનમાં છે બાઇબલ. મારે કોઈ પુસ્તકોના
કયું સારું ખરાબ એનું ગણાવું નથી, પણ કયા પુસ્તકો મને અસર કરી. આટલા બધા પુસ્તકો વાંચ્યા, આટલા બધા લોકોને સાંભળ્યા, પણ આપણને ખબર નથી કે બાઇબલ શું છે. આપણે કુરાન વાંચ્યું, આપણને ખબર નહીં કુરાન શરીફમાં છે શું. પણ કુરાન હિન્દુ મુસલમાનોનું થઈ ગયું, ગીતાની હિન્દુ થઈ ગઈ, ને ક્રિશ્ચનોનું બાઇબલ થઈ ગયું, અને વાર્તા પૂરી થઈ ગઈ. આવા સરસ પુસ્તકો વિશે ખરેખર સ્કૂલ કોલેજમાં દર વર્ષે લેક્ચર હોવા જોઈએ. અને ત્યારે માણસને બાકી તમે વાંચો તમને ઊંઘ જ આવે. કર્મને વાધિકારસ્તે માવલી સંસ્કૃતમાં બોલે હાલો આપણને ઊંઘ આવે છે. પણ આપણે પ્રમાણિકતાથી ગુજરાતી ભાષામાં જો સમજાવે, અને આ લિટરેચર ફેસ્ટિવલ એના માટે કે આપણે આપણી માતૃભાષામાં સારા સાહિત્યને સમજીએ અને એને સિમ્પ્લિફાય કરીને જીવનમાં ઉતરે, તો હું માનું છું આપણો બેડો પાર થઈ. ગીતા, બાઇબલ અને કુરાન આ 3 ધર્મગ્રંથો પુસ્તકો એવા છે કે જો મનુષ્ય જાત એને ઉતારે, તમને ઉતરશે નહીં, બહુ અઘરું છે, પણ એક વાર જો તમે એનું સમજી ગયા, બેડો પાર. બાઇબલમાં એક વાક્ય છે સર, તમે પછી એની મજા જુઓ. ગીતા ક્યાં રજૂ થઈ? ધર્મના એટલે યુદ્ધના મેદાનમાં મારા ભાઈથી લડવાનું, મારા ગુરુથી લડવાનું. ત્યારે કૃષ્ણ ભગવાન જે સમજાવે છે ગીતામાં, આપણે જીવનમાં એ જ છે. પત્નીથી લડવાનું, મા બાપથી લડવાનું, મિત્રોથી લડવાનું, આપણા ગુરુથી લડવાનું, આપણા શિષ્યોથી લડવાનું. એટલે આપણે ડિફરન્સ બધા એની સામે લડવું પડશે. ભાજપના હશું તો ભાજપ સામે બોલવું પડશે, કોંગ્રેસના હશું કોંગ્રેસ સામે બોલવું પડશે, હિન્દુ હશું તો બી તૃતીય સામે. આ તાકાત ગીતા આપે. પણ ગીતાને માત્ર ધાર્મિક પ્રક્રિયામાં જોડી દીધી અને શ્લોકો બોલી મને આખી ગીતા કંઠસ્થ મેં શ્લોકો 100 વાર લખ્યા. એ પુસ્તકનું મહત્વ જીવનમાં કામ નહીં આવે. પણ કૃષ્ણએ જે શબ્દો જે અર્થમાં કહ્યા એ સમજાવવા વાળા ગુરુઓની આજે જરૂર છે. તો એ ગીતા આજે હું માનું ટચવુડ આપણા જીવનમાં કામ આવે. એવું જ બાઇબલ, જીસસના 12, તમને ખબર છે બાઇબલ કેવી રીતે આવ્યું? કોઈને ખ્યાલ? શું ખબર? આપણે તો હિન્દુ, જીસસ ક્રાઇસ્ટ જ્યુડિશ હતા અને એમના 12 શિષ્ય જે બોલે બધું લખાયું, બહુ લાંબી વાત છે, પણ એની સૌથી મહત્વની વાત બાઇબલે જે મને જીવનમાં શીખવાડી. આજે આખી દુનિયામાં સૌથી વધુ લોકો ક્રિશ્ચિયાનિટીને ફોલો કરે છે, પણ એ જીસસને જયારે સૂલી ચડાવી ત્યારે 5 જણ હાથે નહોતા. અને છેલ્લે એક માણસ હતો, એને ભગવાને કીધું જતો રહે, તાળી બી દાવ થઈ જશે, જતો રહે. લોકો ના હું તો તમારી હાથે જ છું. બધી પેલા પૂછ્યું તું જીસસ ની હાથે? ના હું નતો. સાહેબ મુસીબત આવશે, તકલીફ આવશે, ત્યારે તમારો પડછાયો પણ સાથે નહીં હોય. આ વાત યાદ રાખજો. આ બાઇબલ શીખવાડે. બધો વહેમ છે, આ મારો છે, આ મારી છે, આ બાઇબલ શીખવાડે. કોઈ તારું નથી. એકલા આવ્યા છીએ, એકલા જવાનું છે. પણ આ વાત આપણને કોઈ કહી જ નહીં. બાઇબલમાં એક બીજું વાક્ય છે કે સોયના કાણામાંથી ઊંટ પસાર થઈ જશે, પણ સ્વર્ગના દરવાજામાંથી અમીર પસાર નહીં થાય. એનો મતલબ કે અમીર થવું નહીં, એવું નહીં. અમીર થાય ને એ ખોટું કરીને થયો હોય એવું એમાં કહેવા માંગે. બહુ બધી વાતો છે, પણ એનો અર્થ આપણે પકડ્યો. ને ગીતામાં બરાબર સમજ્યા, ને બાઇબલમાં બરાબર સમજ્યા. કુરાન શરીફ આજે સૌથી વધુ બધા પ્રોબ્લેમ્સ ચાલે છે ચારે બાજુ. એક આખી ગેપ વધી ગઈ. પણ કુરાન શરીફ મારા જીવનનું ત્રીજું ધર્મગ્રંથ પુસ્તક જે કોઈ એને આપણે સમજ્યા નહીં. કેટલી અદભુત વાતો એમાં લખી છે. આ બધા આપણા બધા ધર્મગ્રંથોની વાતો કોમન જ છે, પણ આપણે તો પેલા લેખકની ચોપડી આટલી કોપી વેચાય એટલે સારી, આની આટલી વેચાય એટલે સારી, ચેતનભાઈની આટલી વેચાય એટલે સારી, મગનભાઈની આટલી, એટલે એ હારી પર શું એમાંથી લીધું શું? આ એવા ધર્મગ્રંથો છે કે જે ઈશ્વરે મનુષ્ય દ્વારા સીધા આપણને કહ્યા છે. એક ભાઈ મળ્યા, મને કે ગીતા કુરાનમાં ભગવાનની સહી ક્યાં છે? બોલો હવે આવી નોટોનું શું કરવાનું? મેં એને કહ્યું કે મારી માં એમ કે તારો બાપ છે તો એની સાબિતી ના હોય. વાત શ્રદ્ધાની તો પુરાવાની શી જરૂર? ગીતા કે કુરાનમાં ઉપરવાળાની ક્યાંય સહી નથી, પણ આપણે માનવાની છે. આટલો ભાવ એ ભારતીય સંસ્કૃતિનો પાયો હતો. કુરાન શરીફમાં કેટલી સરસ વાતો લખી છે કે ઉપર અલ્લાહ, આપણે કે જે ધર્મરાજ ચોપડા લખે, ગીતામાં એમ કે બાઇબલ એમાં શું કહ્યું કે તારા 2 ખભે 2 ફરિશ્તા બેઠા. હું સમજી ગયો કે મારા 2 ખભે 2 ફરિશ્તા છે, હાલ બધું લખે ને. તો મારી અંદર એક ઈશ્વરનો ડર પેદા થવો જોઈએ. એને બદલે જે ધર્મ આવી વાતો કરે છે ત્યાં ઈશ્વરનો ડર જ નથી. મૂળ વાત શું છે કે આ પુસ્તકો જીવનનું અદભુત ભાથું આપણને આપે છે, પણ આપણને એને વાંચવાનો ટાઈમ છે. સાહેબ 2 શબ્દો હોય ને, 2 શબ્દો વચ્ચેની જગ્યામાં પણ તાકાત હોય. પણ આ બધી ચીજો અંગ્રેજો બહુ હોશિયાર હતા. 1948માં દેશને બરબાદ કરવા અને સાહિત્યને ખતમ કરવા 5 વિષય દાખલ કરીને જતા રહ્યા. ગણિત, વિજ્ઞાન, ભૂગોળ, ઢેકણું પૂછડું. મારા બાપા ઔરંગઝેબ ભણે, મારે ભણવાનું, મારો છોકરો ભણે.
હાલ સ્કૂલ કોલેજમાં ભણાવે, જીવનમાં કામ નથી આવતું, અને જીવનમાં જે કામ આવેલા સ્કૂલોમાં ભણાવતા નથી, લોચા તો રહેવાના. આ સૌથી મોટો પ્રશ્ન. 5,000 નોકરીઓ માટે 10 લાખ યુવાનો ભરતી થાય કે એને ગીતા, કુરાન, બાઇબલ વાંચ્યું જ નથી. એ જો વાંચી જાઓ તો આ તમે કરો નહીં, કેમ કે તમને તમારી જાત પર જ શ્રદ્ધા પેદા થઈ જાય. આ તાકાત આ ધર્મ ગ્રંથોમાં છે. એમાંથી આ હજારો પુસ્તકો થયા છે, પણ જે મૂળ હતું, પાયો હતો, એ આપણે પકડ્યો નહીં અને એને સાચી રીતે સમજાવ્યો નહીં. અને એટલે બધી અરાજકતાઓ પેદા થઈ. મારા જીવનમાં એટલી બધા ચઢાવ ઉતાર આવ્યા છે કે પૂછો નહીં. પણ આ પુસ્તકોના વાંચનના હિસાબે સરદાર પટેલની બાયોગ્રાફી વાંચી, સ્ટીવ જોબ્સની બાયોગ્રાફી વાંચી, ચાર્લી ચેપ્લિનની બાયોગ્રાફી વાંચી. મને દરેકમાંથી એક વાક્ય, જ્યારે હું મુસીબતમાં હોઉં, તકલીફમાં હોઉં, અહીંયા બ્લિંક થાય. મને કશું યાદ નથી, પણ હું જ્યારે એ સ્થિતિમાં હોઉં ત્યારે મને ચાર્લી ચેપ્લિન યાદ આવે. હું એ સ્થિતિમાં હોઉં, મને સરદાર પટેલની બગલમાં ગુમડું ફૂટી ગયું યાદ આવે. અને એ બધું જીવનમાં અનુભવ્યું. મેં તો હાલ તો પેટ્રોલની ટાંકીઓ લઈ. સાહેબ, 2 કરોડની મર્સિડીઝ લાવો, એકવાર પેટ્રોલ પુરાવો, આખી જિંદગી ચાલે? રોજ આપણે ડિપ્રેસ થઈ, હતાશ થઈ, રોજ વાંચવું પડે. ઓક્સિજન છે જીવનનું, અને નથી વાંચતા એટલે જ આ દેશમાં બહુ સારી પ્રતિભાઓ પેદા નથી થતી. અને આ ગુજરાત લિટરેચર ફેસ્ટિવલ આ લોકો કોશિશ કરે છે કે લોકો માતૃભાષા વાંચે. મારો અંગ્રેજીનો વિરોધ નથી, પણ દેશી ભાષામાં બોલવાની જે મજા છે ને, કોઈ ભાષામાં છે જ નહીં. માતૃભાષા. મુંબઈમાં જો પેલા મરાઠીઓ ગમે તે મરાઠીમાં જ બોલે, આપણે હિન્દી બોલીએ તો ઠેકાણા ના પડે. સવાલ શું છે? આપણું સાહિત્ય, અદભુત સાહિત્ય દેશ પાસે છે, ગુજરાત પાસે છે, પણ એને અભ્યાસક્રમમાં છોકરાઓને ગ્રેજ્યુએશન થઈ જાય ત્યાં સુધી ખબર જ નથી. સરદાર પટેલ ગુમડું છું, બગલ મને ફૂટ નાખ્યું. આ સરદાર પટેલની બાયોગ્રાફી. પણ સરદાર પટેલ ગુજરી જાય અને ખિસ્સામાં 150 રૂપિયા હોય અને છતાંય 3,000 કરોડનું પૂતળું બનાવવું પડે, એ સરદાર આપણને સમજાયા. કેવી રીતે આ બધા 580 પરગણા ભેગા કર્યા, એ પુસ્તકમાં જે છે એ આપણને ખબર જ નથી. સત્યના પ્રયોગો ગાંધીજીનું લાખો કોપીઓ વેચાઈ, પણ હું નથી માનતો અહીં બેઠેલા 5 વિદ્યાર્થીઓ પણ એક પુસ્તક વાંચ્યું. સાહેબ, તમને ખબર નથી, તમે જે મદદ શોધો છો, સપોર્ટ શોધો છો, કોઈ નહીં બતાવે. સાહેબ, પુસ્તકો જ માત્ર તમને ઘેર બેઠા તમારા જીવનનો રસ્તો બતાવશે. મારા જાત અનુભવે કહું છું. હમણાં તમે જુઓ, બિલ ગેટ્સ 5 પુસ્તકો, દર વર્ષે 5 પુસ્તકો આપે કે આ 5 પુસ્તક આ વર્ષે વાંચ્યું, ફોટા સાથે મૂકે. આપણા બિઝનેસમેનો શું કરે? મુકેશ ભાઈ બધા ફોટો પડે ને વાંચ્યો, જીઓ ખરીદો. સવાલ શું છે? આપણું કન્ડિશનિંગ ખોટું થયું. ચાણક્ય નીતિ, જે દેશમાં ચાણક્ય થઈ ગયો, એની ચાણક્ય નીતિ હોય, કદાચ નરેન્દ્રભાઈ તો ચાણક્ય નીતિ ઘોલીને પી ગયા. એક બ્રાહ્મણ પોતે કશું ના કરે, પણ એવા લોકો તૈયાર કરે કે જે પથારી ફેરવી નાખે. અને જે સાહિત્ય લખાયું, જે નીતિ નિયમો લખાયા, આપણને ખબર જ નથી. સ્વામિનારાયણ સંપ્રદાય આજે કદાચ સૌથી સરસ કામ કરી રહ્યું છે. એની શિક્ષાપત્રી કેટલાય વાંચી, આપણે સ્વામિનારાયણ કોઈ લેવા દેવા આપણે લેવા દેવા નથી. આપણે ડુંગળી ખવાય, બટાકા ના ખવાય, એમાં પડવું જ નથી. પણ તકલીફ શું છે? આ પુસ્તકો જે મદદ કરે છે એ જીવાનો તમને ખબર નથી. તમે જેટલા લગભગ યુથ બેઠા છો, મારી મોટી દીકરી કોલેજમાં પ્રિન્સિપાલ છે, લો કોલેજમાં. મારા દીકરાના હમણાં પરમ દિવસે લગ્ન થયા. તમે બધા યુથ છો. સાહેબ, આ ઉંમર છે કે તમારી પાસે ટાઈમ છે, વાંચો. ભણવાનું નહીં વાંચો તો ચાલશે, પણ સારી બાયોગ્રાફીઓ વાંચો. ચાર્લી ચેપ્લિનને વાંચો, ડોક્ટર ઝિવાગોને વાંચો, આલ્બર્ટ શ્વાઇઝર વાંચો, કિમ. તમે હિટલર જયારે આટલી મોટી, અરે હિટલરની બાયોગ્રાફી વાંચો, મેઇન કાફ વાંચો. એને શું કર્યું એમાં પડવું નથી, પણ પુસ્તકો તમારા જીવનમાં અદ્ભુત રોલ ભજવી શકે. તમે જયારે ડિપ્રેસ થાવ, હતાશ થાવ, તમને તરત બધું યાદ આવશે. અને આપણે તો 12માનું રિઝલ્ટ આવ્યું હમણાં, તો મારું વિટામિન સી પિક્ચરનું શૂટિંગ ચાલતું હતું. 2 છોકરા કાંકરિયામાં કૂદકો મારવા ગયા. મેં પકડ્યા. મેં શું કરું? અંકલ મરી જવું છે. મેં તો કેમ 12માં ટકા ના? મેં તો મરી જશે, બધું ફરતી બનવું પડશે. મરી જાવ એટલે ફરતી જન્મ લેવો પડે, ફરતી પહેલાથી 12મા સુધી ભણવું પડે. આ 1 વર્ષમાં જ પતાવી દે. આ ધર્મ ગ્રંથોએ આ તાકાત મને આપી કે જો હૈ સો હૈ. આપણા પ્લાન કરતા ઈશ્વરના પ્લાન મોટા હોય. 1984માં ડોક્ટર બની ગયો તો આજે સ્પીચ આપવા કોણ આવે? બોલો, ના બન્યો સારું થયું. જે થાય તે સારા. સાહેબ, 2007 થી આજ સુધી પુસ્તકોનો બિઝનેસ કરું છું, જેને લોકો બિઝનેસ જ કહે છે. દર મહિને 2 થી 3 લાખ રૂપિયા નુકસાન કરું જાહેરમાં કરું, પણ બુક સ્ટોર ચલાવું છું ગુજરાતી, કે લોકો વાંચે.
પણ આપણે પોપકોર્ન ખાઈએ છીએ, ગર્લફ્રેન્ડ બોયફ્રેન્ડને ગિફ્ટ આપી દે છે, પણ એક સારું પુસ્તક ખરીદતા નથી, અને એટલે આપણી પ્રગતિ થતી. સાહેબ ભલે ના વાંચો, થેલામાં ચોપડી રાખો. ગીતા 50 વાર વાંચી છે, પણ આજે બી થેલામાં ગીતા રાખું છું. ક્યાંય જવું તો કુરાન રાખું છું, બાઇબલ, મને જે પુસ્તક મૂડ આવે એ સાથે રાખું. એના વાઇબ્રેશન, ઓક્સિજન દેખાય છે. સુસાઇડ કરવાની ઈચ્છા થાય, બેબી નામ જીવવું છે, દેખાય છે. પણ છે 10 માળના બિલ્ડિંગ પરથી કૂદકો મારો, બધા નીચે જ પડીએ. નરેન્દ્ર બી ધીમે ધીમે પડે. ઓક્સિજન દેખાય છે. એમ વાઇબ્રેશન હોય છે, તરંગો હોય છે. તમારા બાથરૂમમાં ચોપડી રાખો, હોલમાં ચોપડી રાખો, કે બધે ચોપડીઓ પડી રાખો, એના વાઇબ્રેશન હોય. એક દિવસ તમને અસર થતી કે યસ ચોપડી વાંચવી છે. અને સાહેબ એક વાર તમને વાંચવાનો ચસ્કો પડી ગયો ને, કોઈના બાપની તાકાત નથી તમારી પ્રગતિને રોકી શકે. કોઈ રોકી શકે. સાહેબ હાથ જોડીને વિનંતી કરું છું, જો તમે મને 1 ટકો બી પ્રેમ કરો છો, 1 ટકો બી ચાહો છો, તો રોજ અડધો કલાક કસરત અને અડધો કલાક વાંચન, 1 કલાક તમારી જાત માટે આપો. મારા માટે નહીં, તમારી જાત માટે. જે સ્કૂલ કોલેજની ડિગ્રીઓ કામ નહીં આવે ને, એ સાહેબ આ પુસ્તકો કામ આવશે. કે એક લેખકનું એના પાસે જીવન હોય. અને એટલે આજે હું તમારી સમક્ષ ઉભો છું. આજે પાવર છે, જે તાકાત છે, કોઈના બાપથી ડરતો નથી, એ મને પુસ્તકો શીખવાડી. મને ગણપતિને જયારે શિવજી ભગવાને કહ્યું કે જાઓ પૃથ્વીની પ્રદક્ષિણા કરી આવો, ત્યારે કાર્તિક તો દોડ્યો, પણ ગણપતિ ઉભા રહ્યા કે આટલું બધું પેલી ક્યાં ગયો. અને એમણે મા બાપની પ્રદક્ષિણા કરી, અને મને શીખવાડ્યું કે મા બાપથી મોટું કોઈ ભગવાન નથી. અને એટલે હું મારી 80 વર્ષની ડોસીને ઘરેથી પગે લાગીને નીકળું છું ને, કોઈના બાપની તાકાત નથી કે ઝુકાઈ શકે એટલો પાવર હોય છે. આ પુસ્તકો શીખવાડે છે. સ્કૂલમાં તો પેલું શીખવાડે, ભારત મારો દેશ છે, બધા ભારતીયો મારા લગ્ન કરવા પાકિસ્તાન જવાનું. શું ભણાવવું જોઈએ? ભૂલો ભલે, બીજું બધું મા બાપને ભૂલશો નહીં. આ આપણા પુસ્તકોનો સાર છે, આપણા ધર્મગ્રંથોનો સાર. સાહેબ આ દેશ પાસે જેટલા પુસ્તકો, જેટલા ધર્મગ્રંથો છે ને, એને જો અભ્યાસક્રમમાં લાવીને તક્ષશિલા અને નાલંદા વિદ્યાપીઠો બનાવવામાં આવે ને, એક એક છોકરો અને છોકરી પિસ્તોલ જેવા. શું છે? આટલે પેન્ટ પર લો વેસ્ટ, મારા વેસ્ટ જ ક્યાં છે? ખેંચો તો ઉતરી જાય. અને કૂતરું પગે પડે તો પેલા કરી જાય. આ શક્તિશાળી બનવાનું પુસ્તકો શીખવા છે. વિવેકાનંદની બાયોગ્રાફી મને શીખવાડે કે યસ સાહેબ 1966 નું મોડેલ છું, 100 દંડ મારું છું. આ મને પુસ્તકો શીખવાડે કે જો તમે તમારા શરીરના નથી થયા તો તમે કોઈના નથી થવા. જો તમે વ્યસન કરો છો તમે કોઈના નથી, તમે કસરત નથી કરતા વાંચે તો તમે કોઈના કામ નથી. આપણે ગદ્દારો છીએ. અને એટલે આ દેશ પાસે 65 કરોડ યુવાનો છે. કેટલા? ઓલિમ્પિકમાં ગોલ્ડ મેડલ આવે છે, આટલા માટે રહી જાય ડર સાથે. અને પેલા જાપાન ને ચાઇના આવડા છે, 40-50 લઈ આવે. અને આપણે બ્રોન્ઝ નોમિનેશન પેલા બાયલા. સાહેબ જે દેશમાં ખૂણા ખૂણા ઉપર પાનના ગલ્લાઓ અને પાર્લરો હોય ત્યાં હાથ થાય. તમે ન્યુયોર્ક જાઓ, તમે જાપાન જાઓ, દેશમાં જાઓ ને તો કોર્નર પર બુક સ્ટોર હોય, કોર્નર પર જીમ હોય. એટલે દેશ પ્રગતિ કરે. અને આપણે હું શું કરું, તું લટકી જા પંખા, કોઈ બીજું કરવાનું નહીં. સ્કૂલ કોલેજોનો જે અભ્યાસક્રમ છે એ તમારું એક લર્નિંગ પ્રોસેસ માટેનું. એ પુસ્તકો કામ નથી આવવાનું. કામ શું આવવાનું? તમને જેમાં રસ છે, તમને બાયોગ્રાફીમાં રસ છે, મોટિવેશનમાં રસ છે, વાંચો. એ તમારી વિચારોની શક્તિ જે સુસુપ્ત છે એને જગાડવાનું કામ કરે. હું જયારે ખાસ કરતા ત્યારે મારા બુક સ્ટોરમાં જઉં અને પુસ્તકોની વચ્ચે 2-3 કલાક બેસું, કરું ખાલી ટાઇટલ વાંચું. મને એટલું આમ પ્રાઉડ ફીલ થાય, મને અંદર મંદિરમાં એનાથી વધારે મને ખુશી થાય. આ કામ યુવાનો કરજો. બર્થડે હોય, મેરેજ હોય, પુસ્તક કોઈને ગિફ્ટ આપજો, ભલે વંચાય નહીં પણ આપજો. બુકે સિસ્ટમ બંધ કરી દો અને પછી તમે જુઓ કે કેટલી મજા આવે. સ્ટીવ જોબ્સ એની કંપનીમાં જઈને કાઢી મૂકેલો, ખબર છે? અને એ ભારત દેશમાં સંતાઈને રહી ગયો કે આ દેશ પાસે કઈ તાકાત છે કે હાલ આ દેશ આટલી પ્રગતિ કરે છે. અને ત્યારે ગીતાનો ધર્મ, ગીતા નામના અભ્યાસ અને આખો ધર્મગ્રંથ કર્યો, કર્મયોગ અધ્યાય ભર્યો, અને પુસ્તકની તાકાત લઈને અમેરિકા જઈ અને બેન he was detected cancer અને જે સ્પીચ આપી that was one of the best speech in the motivation world. તમારી પાસે સમય ઓછો છે, આજે એને સ્પીચ આવી ગૂગલ પર છે, યુટ્યુબ પર. અને આપણે તો તાળ, મેં તો 2 દિવસથી કોઈ હૂંચતું જ નથી.
આ પાવર પુસ્તકો લાવી શકે. આજે મારી અંદર જેટલો પાવર છે ને 95% પુસ્તકોનો છે, 5% મારી માનો છે. કે મને ખબર છે કે આ માણસે આમ કર્યું, આ માણસે આમ કર્યું, આ માણસે આમ કર્યું. અને બીજું સૌથી મહત્વની વાત, હું જે ફિયરલેસ લાઈફ પર બોલું છું, એ હું ફિયરલેસ એટલે જ બન્યો કે પુસ્તકોએ મને તાકાત આપી કે મેરા હૈ સો જાવે નહીં, જો જાવે સો મેરા. ડોક્ટર બનવું હતું, ટકા ના આવ્યા, હરી ઈચ્છા. રાની મુખર્જી જોડે લગ્ન કરવા હતા, ના જાય. તો જે મળી રાની મુખર્જી તો અપરાધમાં. આ પાવર પુસ્તકો અષ્ટવક્ર ગીતા જે દેશ પાસે હોય, બધું સારું. તકલીફ શું છે? આપણું કન્ડિશનિંગ બોગસ છે. અંગ્રેજી બોલવું તો સ્પેલિંગ આવડવા જોઈએ. સ્પેલિંગ આવડે ને પછી અંગ્રેજી કેવું બોલે? બાઇક લઈને જતો હોય, પડે તો કે ડેમેજ થઈ ગયું, એટલે ઇન્જરી કહેવાય. આ વાત આપણને ખબર જ નથી. અને જાણે અજાણે સ્કૂલ કોલેજમાં જે બસ એને સોડિયમ કે પોટેશિયમ આવે તો ઉધારો જાય તો જમા કરવું. સ્કૂલ કોલેજમાં નફો કરવાનું શીખવાડે છે, પણ નુકસાન થાય તો શું કરવાનું શીખવાડતા. અને એ કોણ શીખવાડે છે? આ પુસ્તકો શીખવાડે. વાંચવી પડે બાયોગ્રાફી, ઇન્ફોસિસ ની વાંચવી પડે, સુધા મૂર્તિને વાંચવા પડે. ટાઈમ ક્યાં? નરેન્દ્ર ભાઈ આવી ગયા, તું આવી જાય તો ફેર આવશે. હું તો ચોપડી વાંચી મને તો ઊંઘ જ આવે. સારું છે, ઊંઘ આવે છે. પણ યુવાનો તમારો વાંક નથી, કેમ કે તમને ગઈ પેઢીએ પીરસ્યું જ નથી. અને એટલે યુવાનો વાંચતા નથી. પણ આઈ ગોટ વેરી ગુડ સ્કૂલ ટીચર ઇન માય સ્કૂલ લાઈફ, વેરી ગુડ પ્રોફેસર્સ ઇન માય કોલેજ લાઈફ. મારા એક પ્રોફેસર આરસી ભટ્ટ હતા. એમણે જો કદાચ ન મળે તો આટલો પુસ્તકો તો બોલ્યો ના હોય. અને આઈ પ્રાઉડ કે મને આવા નાના ગામમાં આવા સારા શિક્ષકો મળ્યા જેને મને પુસ્તકોનું મહત્વ સમજાવ્યું. અને પછી જે વાંચવાની આદત પડી, આજે હું તમે મારી ઓફિસમાં આવો, મારા ઘરે આવો, ક્યાંય બી મારા ટોયલેટમાં 5 પુસ્તક રાખું. હાલો મૂડ આવી જાય તો. અને હું સ્કૂલ બનાવવા જઈ રહ્યો છું, બહુ સરસ સ્કૂલો બનાવવા જઈ રહ્યો છું ગુજરાતમાં. મારી સ્કૂલમાં લાઇબ્રેરી 24 કલાક ખુલ્લી હશે. આ તો રાત્રે 12 વાગે વાંચવાનું મૂડ આવે કે લાઇબ્રેરી બંધ છે, જવું કે. અને લાઇબ્રેરી તો એવો ખટારા જેવો હોય ને, તો જે કાલ આવજે, આજે મૂડ આવે છે વાંચવાનું. ગુજરાત લિટરેચર ફેસ્ટિવલ એ કોશિશ કરે છે કે ગુજરાતી લિટરેચરનું જીવનમાં શું મહત્વ છે, ગુજરાતી ભાષાનું શું મહત્વ છે. અને હું તમારી આગળ જાણે જેટલા કોઈ બી પુસ્તકો બોલ્યા, પણ જયારે 4-5 હજાર પુસ્તકો વાંચ્યા હોય ત્યારે જે પાવર આવે છે એ કોઈ અભ્યાસક્રમમાંથી આવતો નથી, લાખો રૂપિયાથી આવતો નથી. આ પુસ્તકોના વાંચને મને શીખવાડ્યું કે 10 લાખનું ડાઇનિંગ ટેબલ આવે પણ 10 લાખમાં ભૂખ ના આવે, 10 લાખનો પલંગ આવે પણ 10 લાખમાં ઊંઘ ના આવે. એ મને પુસ્તકો શીખવાડ્યું. કેટલા પુસ્તકોના નામ બોલું, કેટલી બાયોગ્રાફીને યાદ કરું. અને ત્યારે એમ થાય કે યસ, આજે આવા સરસ વિષય પર વાત કરવાની છે તો હું માત્ર એટલું કહું કે ગમે તે થાય આજે એની સોગંદ લઈને બહાર નીકળજો. અને આ ગુજરાત લિટરેચર ફેસ્ટિવલ વાળાના આયોજકો માટે જોરદાર તાળીઓ પાડી દો. એ લોકો આવી કોશિશ કરે છે. આ વિશ્વ આખું એક બગીચો છે. બગીચામાં આવો, તમને જે પુસ્તક ગમે, જે ગમે એ વાંચો. ભલે યાદ ના રહે, ક્યારે જન્મ્યો, ક્યારે મરી ગયો યાદ નથી રાખવું. વિવેકાનંદ ક્યારે જન્મ્યા આપણે યાદ નથી રાખવું. સરદાર પટેલ ક્યારે જન્મ્યા, કઈ તિથિ આપણે એમાં નથી પડવું. પણ એ શું કહી ગયા એ તમને યાદ રહી જશે. ભલે તમે ક્યારે ભૂલી જશો, પણ યોગ્ય સમય આવશે ત્યારે તમને બરાબર યાદ આવશે. 93 માં મેં ડાયમંડના ધંધામાં એટલું મોટું નુકસાન કર્યું કે 10 વાર સુસાઇડ કરવો પડે. એક વારમાં પતે નહીં, મરી જવાનું, જીવવાનું, મરી જવાનું. પણ આ પુસ્તકોએ મને શીખવાડ્યું કે ભગવાન છે ને મરદની મૈયતમાં જાય પણ બાયલાની જાનમાં ના જાય. આ મને પુસ્તકો શીખવાડ્યું. કેટલા લોકોને મેં બાયોગ્રાફી વાંચી છે, ધંધામાં ચડાવ ઉતાર. મેં તો હાલા આ ટકી ગયા, આપણે હું બોલો, હું મરી ગયો તમે કોને બોલાવે? આનું ના મરી ગયો. ભગવાનને પણ જખ મારીને આપવું પડે એટલી તાકાત આ પુસ્તકો પાસે છે. એટલા મજબૂત તમે બની શકો. અંબાજી જાય, ચાલતો જાય, મંદિરમાં જઈને ધક્કા મૂકી ગઈ ઘૂસે પાછો, 10 રૂપિયાની ચૂંદડી માને મૂકે અને આઈ ટેનની માનતા માને. કર્મને વાધિકારસ્તમાં કર્મ કર. મને આ ગીતાએ શીખવાડ્યું, કર્મ અધ્યાય શીખવાડ્યું કે when I was in college, I was literally waiting in a hotel for 3 years when I was in college.
બ્રાહ્મણના છોકરા વેઇટરનું કામ કર્યું પણ ગીતા વાંચી હતી કે મારું કર્મ એ જ મારો ભગવાન. 400 રૂપિયામાં હું 4000 નું કામ કરતો. 3600 રૂપિયા ભગવાનના ત્યાં જમા થાય અને ભગવાનને 30 વર્ષે જગ મારીને આપવું પડે. બોસ, આ પાવર પુસ્તકોમાં છે, પણ આપણે વાંચતા નથી. ખબર જ નથી. ઓછું આપવું વધારે લેવું, પ્રેમ હોય કે ધંધો, ઓછું આપવાનું વધારે લેવું. કોલેજમાં તો 70 છોકરીઓને પ્રેમ કરતો, એક મિનિટ શું કરવા કરો. પણ આ ધર્મ ગ્રંથોએ, ગીતાએ મને શીખવાડ્યું, કુરાને શરીફે શીખવાડ્યું કે હે મનુષ્ય, તારો જીવન સાથી નક્કી કરીને આવ્યો છે, ફાફા મારતો નહીં. આ તો મેં સાહેબ એને આટલો પ્રેમ કર્યો અને આટલો જ કર્યો. તમારું જીવન સાથી નક્કી છે. આજે યુવાનોનો સૌથી મોટો પ્રશ્ન છે આ, લગ્ન થશે કે નહીં થાય. રાહુલ ગાંધીએ કર્યા, અબ્દુલ કલામે કર્યા, વાજપેયીજીએ કર્યા, અને ઘણા કરે છે તો શું ફરક પડે. આ પ્રશ્ન નથી, પણ આના જવાબો સ્કૂલ કોલેજમાં છે નહીં, એટલે પુસ્તકો આપણે વાંચતા નથી. પણ ગીતાએ મને શીખવાડ્યું, કુરાને શીખવાડ્યું કે તારો જીવન સાથી ઈશ્વરે નક્કી કર્યું. તો હું કોઈ એ પ્રેમ કર્યો જ નહીં જેથી હું ગાંડો થઈ ગયો. કે પ્રેમ આપણને મીરાનો કે પ્રેમ રૂકમણીનો શીખવાડ્યો જ નથી. અને આપણે વાંચો, જે વાંચ્યું છે એટલું લેલા મતનું, તું નહીં તો ઢેકડા હોતા. આ પ્રેમ છે, ખબર નહીં. પહેલી નજરનો પ્રેમ કોને કહેવાય ખબર નથી. મને ખબર નહીં. છત્રપતિ શિવાજીને વાંચ્યા છે, જીજાબાઈને વાંચ્યા છે, રામકૃષ્ણ પરમહંસને વાંચ્યા છે, એક પિસ્તોલોને વાંચી. અને આ લોકો જે લખી ગયા, આપણે નસીબદાર છીએ કે આજે આ બધું સાહિત્ય અકબંધ સચવાયું. ટાઈમ ક્યાં છે તમારો? 24 કલાકનો સાહેબ હિસાબ મારશો કોઈ વાર. તમારી પાસે 2000 હોય તો તમે હિસાબ રાખો તો 200 300 200 કયો ગયા, કોને લીધા, કોણ લીધું. અને તમારા કલાકો ફાલતુ વાતોમાં જતા રહે છે અને ધોરાઈ જાય. તમે જિંદગી પતી ગઈ. ખબર. યુવાનો નક્કી કરો. અમદાવાદમાં એટલી લાઇબ્રેરીઓ છે, તમારી કોલેજોમાં કોણ ઉપયોગ કરે? હું જોઉં ઘણી સાહેબ અમારે 5000 પુસ્તકો, બધું ઇસ્યુ કેટલા થાય? 30. 2000 છોકરા છે, 15-20 છોકરાઓ વાંચે છે. અને એટલે સંપત્તિ અને સંસ્કાર આપણી પાસે આવતા નથી, કેમ કે જે મફતમાં મળે છે એની આપણને વેલ્યુ નથી. હું જયારે યુવાનોને ગર્લફ્રેન્ડ સાથે થિયેટરમાં પિક્ચર જોવા જતા જોઉં અને 250 રૂપિયાની પોપકોર્ન લે, ખાલી 2-2.5 કિલો આવે. તમે બજારમાં લેવા જાવ 2 કિલો પોપકોર્ન આવે 250 રૂપિયા. આટલી આવે. યસ પ્લીઝ. પણ એક સારું પુસ્તક નહીં ખરીદવું. પુસ્તકો ખરીદો. ભીખ માંગીને ચોરી કરીને બી પુસ્તકો ભેગા કરો. આ સૌથી મોટી બેંક છે ઓક્સિજનની. અને તમારા જીવનમાં એકવાર વાંચવાનો નશો આવી ગયો ને બોસ, હું દુનિયા ફરું છું. દરિયા કિનારે 5000 સ્ત્રી પુરુષો કપડા પહેર્યા હોય, ઊંઘ્યા પણ એમાંથી 2000 ની છાતી પર ચોપડી હોય. અને એટલે દેશ સુખી. આ તો સરસ્વતી છે. અને સરસ્વતી હોય ત્યાં લક્ષ્મી આવે. તમારું મન પાવરફુલ હશે તો પૈસા તો જન્મ મારી નાખો. પૈસા પાછળ તોડશો નહીં, નોલેજ પાછળ. કે હવે સમય છે નોલેજ ઇઝ પાવર. પહેલા 250 વર્ષમાં નોલેજ નતું, એટલું 25 વર્ષમાં આવ્યું. અને 25 વર્ષમાં નતું, એટલું 2.5 વર્ષમાં આવ્યું છે. બહુ ફાસ્ટ દુનિયા ચાલે છે. તમારે એની સાથે પગ મિલાવવા પડશે. અને જો વાંચશો નહીં તો તમે સર્વાઈવ નહીં થશો. અને એટલે તમને ખાસ યુવાનો કહું છું, બોલવા માટે ઘણું બધું બોલી શકું છું, પણ હું એક માણસ એવો છું કે જેને 2 ટાઈમ ખાવા નહોતું, પગમાં ચપ્પલ નહોતા, પણ એ મારા બાપાએ મને એક લાઇબ્રેરીમાં ખાતું ખોલાવી આપ્યું. અને બકોર પટેલથી શરૂઆત કરી, દલા તરવાણીથી શરૂઆત કરી, અને છેલ્લે સ્ટીવ જોબ્સ સુધી વાંચ્યા. દુનિયાભરના લેખકોને વાંચ્યા. અને મને એમ થયું કે કદાચ આજનો યુવાન પણ જો આ વાંચવાનું ચાલુ કરે તો કોઈ પણ પરિસ્થિતિમાં થાકે નહીં. એ પ્રેમ કરે તો થાકે નહીં, ધંધો કરે તો થાકે નહીં, અને એનામાં સંસ્કારો ઓટોમેટિક આવી જાય, લેવા ના પડે. પણ આપણને શું શીખવાનું કહું? આંખો બંધ કરી પ્રાર્થના કરો. એટલે ખુલ્લી રાખીને ના થાય. આંખો બંધ કરો એટલે ના દેખવાનું દેખાય. કરી જુઓ. આ ચોપડીનું આવું છે. હું પૈસા તો હતું, ટાઈમ મળે પછી વાંચું, પછી તગાળો ટાઈમ નહીં મળે. પહેલા વાંચો તો પૈસાને બધું આવશે. જે ગમે તે વાંચો. દરેક વસ્તુ ફૂલ દસ્તો. કોઈ આંબાનું ઝાડ છે, કોઈ આંબલાનું ઝાડ છે, કોઈ ગુલાબનું ફૂલ છે, બધું જરૂરી. પણ આપણે તો શું કરીએ છીએ? સારું તકલીફ શું છે? વાંચન નથી કરતા એટલે ઊંધું શીખી ગયા. સુખનું વિરોધી દુઃખ, દિવસનું વિરોધી રાત, અમીરનું વિરોધી ગરીબ, જન્મનું વિરોધી મૃત્યુ. ઊંધું શીખવાય. પુસ્તકો શું શીખવે છે? અષ્ટવક્ર ગીતા શું શીખવે છે? લાઓ ત્સે શું શીખવાડે છે? સુખ પૂરું થાય ત્યાં દુઃખ શરૂ થાય. અને દુઃખમાં તમે હસતા રહો, સુખ તમારો હાથ પકડી.
અમીરી પૂરી થાય, ગરીબી શરૂ થાય. અને ગરીબીમાં 18 કલાક મહેનત કરો, મારા જેવી નોટો પહેલા. તમારો જન્મ થાય, મૃત્યુ નિશ્ચિત. તમારું મૃત્યુ થાય, તમારો જન્મ નિશ્ચિત. આ તો કોઈ જન્મે તો હેપી અને કોઈ મરી જાય, મારા બાપા ગયા. અમારા બનાસકાંઠામાં વરસાદ ના પડ્યો તો જેને જો સંજયભાઈ આટલો વરસાદ નથી આવતો, અને પછી અઠવાડિયું પડ્યો, હવે બહુ થઈ આપણે ભિખારીઓ કઈ ગમતું મારી સાથે આવું કેમ જેઠ મારવા થાય? બોલ. આ પુસ્તકો છે જે તમને લેખકોના જીવનની વાતો તમને મફતમાં 100 રૂપિયા 150 રૂપિયા મળે. અને એકની એક વાત હું બોલું છું ઘણા મને સાહેબ, મેં કીધું સત્ય એક જ હોય. અને એક વાર તમે ફિયરલેસ બની જાઓ ને, દુનિયાની કોઈ તાકાત તમારી પ્રગતિને રોકી શકે નહીં. અને ફિયરલેસ માત્ર પુસ્તકો બનાવી શકે. કોઈની બી સામે લડવું હોય, બોલવું હોય, 2-4 ચોપડીઓ એને લગતી વાંચીને જાઓ ને, શું છે આ તો પોલીસ વાળા પકડે, હેલ્મેટ ના પહેરી, કાયદો લખે 130-200 રૂપિયા લે, પણ 130 ત્યાંની છે ખબર જ ના હોય. એ કલમ લખ્યું ને ખોટી લખ્યું હોય. એ લખ્યું હાઈ સ્પીડ ગાડી ચલાવવાની, પાછા તમે સહી કરો. વાંચવું. આપણને બેંકમાં ખાતું ખોલાવતા નથી આવડતું, પાસપોર્ટની અરજી કરતા નથી આવડતું, અને આપણે પુસ્તકો વાંચવાની વાતો કરીએ, હસવું આવે. પણ હું બહુ આશાવાદી માણસ છું. આ દેશ પાસે હજી બહુ તાકાત છે. અને 5000 વર્ષ સનાતન ધર્મ, હું હિન્દુ ધર્મ નથી કહેતો, સનાતન ધર્મ પૃથ્વી પર એક જ હતો, જેની આ બધી વડવાઈઓ છે, બધી શાખાઓ. ગમે તેટલા આતતાઈઓ આ દેશ પર હુમલો કરી ગયા, પણ આ દેશની સંસ્કૃતિ મજબૂત કેમ નહીં? કે સૌથી વધુ સારા ધર્મ ગ્રંથો આ દેશ પાસે. સાહેબ, ઋગ્વેદ વાંચો, યજુર્વેદ વાંચો, અર્થવેદ વાંચો, અષ્ટવક્ર ગીતા વાંચો, ભગવદ ગીતા. તમને ખબર છે આ બધા પુસ્તકોમાં જે તાકાત છે ને, આ તમે જે ધોળિયાઓની ચોપડી વાંચી તો અહીંથી ચોરી ચોરીને ગયા. પછી અંગ્રેજીમાં લખે બધું, એડિસને આમ કીધું, ફલાણા આમ કીધું. અહીંયા આપણા બાપા બધું લખી ગયા. આ દેશ પાસે અદભુત વારસો છે. સમજ ના પડે એના શિક્ષકોને, હું બહુ સારા સંસ્કૃતના શિક્ષકોને ઓળખું, બહુ સારા ગુજરાતીના પ્રોફેસર, જે લોકો બહુ સારું કામ કરવા માંગે છે, પણ એમની પાસે કોઈ જતું નથી ને આપણને ખબર નથી હોતી. હું મારા સોશિયલ મીડિયા પર આવા લોકોના થોડા નામ અને એડ્રેસ મૂકવાનું છું. તમને જો કોઈ પ્રશ્ન હોય કે જાણવું હોય તો આપણે એમને જાણ કરશું. રાજેન્દ્રભાઈ માટે જોરદાર તાળી પાડો. રાજેન્દ્રભાઈ વર્ષોથી ગુજરાતી સાહિત્ય માટે કામ કરે. પાલનપુર મારા બુક સ્ટોર પર આવ્યા હતા, અમે પહેલી વાર મળ્યા હતા, બહુ સરસ કામ કર્યું. આજે સાહેબ તમને જોઈને બહુ ખુશી થઈ. આપણે આજે તમારામાંથી વાતો કરીને તો આપણે છૂટા પડી જઈશું, પછી બહાર જઈ લાપસી બાપસી હોય ખાઈ દઈશું. પણ કેટલા લોકો નક્કી કરે છે કે મહિનામાં એક પુસ્તક ખરીદશું ને એક પુસ્તક વાંચશું? એવું કેટલા લોકો નક્કી કરે? ટચવુડ, તમને તમારી માની સોગંદ છે. ખૂબ ખૂબ આભાર. બસ આટલું કરો તો મારો અહીંયા આગળ મેળો પાડ. મારું ઘર ખુલ્લું છે, તપોવન સર્કલ મારી ઓફિસ છે. હું લગભગ હાજર હોતો નથી અને જલ્દી મળતો નથી, હરામી માણસ છું બહુ, પણ દોડજો તો મળી જઈશ કોઈક વાર. મારું એક 100 પુસ્તકોનું લિસ્ટ છે, મારું પર્સનલ, કે જે 100 પુસ્તકોએ મારા જીવનમાં જબરજસ્ત ઇમ્પેક્ટ કરી છે. આજે હું 8, 10, 15 નામ કલાકમાં બોલી શકું તમને, પણ એ 100 પુસ્તકો વિશે એનું લિસ્ટ છે. એ તમે અહીં મારી મેનેજર મારી સાથે આવી છે, મારો ઈમેલ, અમારા ઈમેલ પર અથવા ફેસબુક પર તમારું ઈમેલ મોકલશો, એ 100 પુસ્તકો, એમાં મારું એકે નથી, બીજાના છે. પણ એ 100 પુસ્તકો તમે જો વાંચી જાઓ ને, તો આજની સ્કૂલ, કોલેજો અને યુનિવર્સિટીઓ તમને શીખવાડે ને, એનાથી વધારે હોશિયાર તમે થઈ જશો. દાવા સાથે વાંચો છે. ઊંઘી જાઓ, ચોપડી પડી જાય તો પડી જાય, પણ વાંચવું. આ બધા પુસ્તકોએ મારા જીવનમાં અદ્ભુત. ચાર્લી ચેપ્લિન, એની માં નાચતા નાચતા મરી જાય, લોકો તાળીઓ પાડે અને ડાન્સ એ પૂરો કરે. આ પાવર અને સાક્ષી ભાવ કહેવાય, જે અષ્ટવક્ર ગીતા શીખવાડે કે કોઈના બાપા મળે કે મારા બાપા મળે, બે દ્રશ્યો સરખા. દિલ બળે કે લાઇટર બળે, બે દ્રશ્યો સરખા. આ સાક્ષી ભાવ આપણા ધર્મગ્રંથો શીખવાડે. વાંચતા નહીં. શું વાંચીએ છીએ રોજ? તકલીફ છે. હું સાહેબ જોડે વાત કરતો હતો, પેપરો ખાલી શું આવે છે? બળાત્કાર, ચેન ખેંચાઈ, એટીએમ લૂંટાયું, ટીવી બી ચાલુ કરો તો શું આવે? અહીંયા આટલું ધાડું આવ્યું, અહીંયા હળગાયું, તોડ્યું, ફોડ્યું. પાછું આવું પેપરમાં કે ન્યૂઝમાં ના આવે તો આપણે શું કહીએ? આજ કશું છે નહીં. માનસિકતા જ આખી આવી હતી. પણ આવા સારા ફેસ્ટિવલ થાય બહુ. મારા, હું તો કઈ નથી, હું તો બિલ્ડર છું, પણ બહુ સારા વક્તાઓ છે, પણ એની નોંધ કોઈ લેતું નથી.
આ તો સારો ફેસ્ટિવલ થાય. અહીંયા પબ્લિક અહીંયા 5 લાખ લોકો હોય. હવે ગુજરાત નીચે જે ફેસ્ટિવલ 500 કમાવો તો પૂરું થશે. તો અને મન ફરીથી દોસ્તો કહું છું, હું તો જો ગુજરાતનો સીએમ થયો થવાનો છું ને, તો બધા મારા બધા એમએલએ ને કેવું છે હું થયું એટલે કાંઈક મેસેજ પહોંચે. તો શું કરવું છે? દરેક 108 મોટા શહેરોમાં એક મોટી લાઇબ્રેરી અને એક મોટા જીમ બનાવવા મફત કમ્પલસરી. અને સાહેબ આ જો અને એસી હોય ટકાટક અંદર જાઓ તો વાંચવાનું મન થાય તો લાઇબ્રેરી પંખો ના હોય, અંધારું હોય, એ લાઈટ ચાલુ ના કરતો લાઇબ્રેરીમાં જાઓ તમે ડિપ્રેશનમાં જાઓ. એવા નજીક નજીક કબાટોના મામો કીધો પછી પેલા સાહેબ ચોપડી ક્યાં ખબર નથી ત્યાં જોઈ લે. તને ખબર નથી ક્યાંથી ખબર? પણ હું ચાહું છું સરકાર કોંગ્રેસ હોય કે ભાજપ હોય, બહુ નમ્રતાથી આ ડાયસ પરથી કહ્યું, સરકારે ખરેખર જો પ્રગતિ કરવી હોય, સરકારે વિકાસ 10 વર્ષ સુધી કોઈ મા બાપ છોકરાનું નામ વિકાસ નહીં રાખે. ગામે ગામ લાઇબ્રેરી હોય, ગામે ગામ જીમ હોય. મેં તો નક્કી કર્યું સીએમ મળ્યો તો નિયમ નંબર 2 રાજેન્દ્રભાઈ શું ખબર છે? ધોરણ 12 પછી નો મેડિકલ, એન્જિનિયરિંગ, બીએસસી, બીકોમ, 1 વર્ષની મિલિટરી ટ્રેનિંગ. આ મને શીખવાડ્યું સુભાષચંદ્ર બોઝે. વાંચ્યા છે. જાપાનમાં કોઈ ભગવાન જન્મે, જર્મનીમાં કોઈ દેવી દેવતા જન્મે, અમેરિકામાં કોઈ તીર્થંકર પેદા થયા, કોઈ પેગમ્બર પેદા થયા. હાલા ત્યાં જલસા છે, બંગલા છે, ગાડીઓ છે, ચોખ્ખા બિલ્ડિંગો છે. આપણા ત્યાં ગંદકી, ભ્રષ્ટાચાર, ભૂખમરો, મારો કાપો, જય બસુરામ, જય પાટીરામ, જય ભીમ, ઇસ્લામ ખતરે મેં, તું ખતરામ છે, કોઈ ખતરામ નથી. સરકાર અત્યારે બહુ સરસ ઇનિશિયેટિવ લઈ રહી છે, બહુ સરસ કામ થઈ રહ્યું છે. આવા સમય આપણે બુદ્ધિજીવી લોકો જો વાંચીશું નહીં, આપણો ઇતિહાસ નહીં વાંચી, કેમ આટલા આ દેશે કોઈ ઉપર હુમલો કર્યો, આ દેશ પર કેમ હુમલો થયો, કે સિકંદરને પણ પાછા આવવું પડ્યું કે આ દેશ પાસે સલી કઈ તાકાત છે. અને એને એક બાળાને પકડ્યો કે તારું ગળું કાપી કાઢીશ, ચલ સાથે, તો કે કાપી કાઢ. કે કેમ? તને ડર નથી લાગતો કે મારું ગળું પડેલું હું નીચે જોઉં છું, તું શું કાપતો? આ લેવલનો સાક્ષી ભાવ. મોહમ્મદ પૈગંબર સાહેબ 15 વર્ષ દોડાયા નહીં. આપણે વાંચતા નહીં. વાંચો, સારું નક્કી પછી નક્કી કરજો, પેલા વાંચો તો ખરી. સરદાર પટેલની બાયોગ્રાફી, ગાંધીજીની બાયોગ્રાફી, વિનોબા, તમે સાહેબ અદભુત મહાદેવભાઈ દેસાઈએ જે લખ્યું છે સાહેબ, ધર્મ સડે છે ચોપડીઓ અને એની વેલ્યુ કઈ નથી. આપણી પાસે ટાઈમ નથી અને આપણે ફાલતુ વાતોમાં પુસ્તકો વાંચે ને એ કોઈ દિવસ સભા સરઘસોમાં જાય નહીં. પુસ્તકો વાંચે ને એ ધર્મ, નાત, જાત, ધર્મ સંપ્રદાયથી ઉપર જતો, કે જે ધર્મ જોડે ને એ ધર્મ, જે ધર્મ તોડે ને એ ધર્મ હોય જ નહીં. સનાતન ધર્મ એક જ એવો ધર્મ છે કે જે સૌને જોડે. ગુરુની વ્યાખ્યા ભૂલી ગયા, રામદાસ પાસેથી શીખ્યો. ગુરુ કોને કહેવાય? આ પુસ્તકો શીખવાય. ગુરુ છે ને તમને ટોળામાં જોડે નહીં, તમને ટોળાથી છૂટા પાડે કે તું નોટ જુદી છે, તું નોટ જુદી છે, તું નોટ જુદી. કોણ શીખવાડે? ક્યાંય છે નહીં. ઔરંગઝેબ શિવાજી આયા, મહારાણા પ્રતાપનો ઘોડો ઊંધો થઈ ગયો, પૃથ્વી ગોળ છે. સૂર્ય કઈ બાજુ ઉગે? કઈ બાજુ ઉગે? કઈ બાજુ હાથે? ડફોળ બનાયા. સૂર્ય કદી ઉગતો જ નથી, આ ડામચીઓ ફરે. ખબર છે? બાપણ માલ ના ના, કે એ તો નહીં ગયો, પૃથ્વી ફરે. સૂર્ય તો અહીં જ છે. પૃથ્વી પોતાની ધરી પર ફરે એટલે દિવસ રાત થાય, અને સૂર્યની આજુબાજુ ફરે એટલે ઋતુઓ બદલાય. ઊંધું શીખવાનું, એટલે વાંચવાની જરૂર છે. દરેક ધર્મ સંપ્રદાયના પુસ્તકો વાંચો પહેલા, એમાં જે પ્રશ્નો એની યાદી બનાવો. અને જે સાહિત્યના માણસો, તમે માનશો હું અહીંયા આવ્યો ત્યારે બી હું થોડા સવાલ જવાબો અમુક લોકોથી કરીને આવ્યો. મને બી રોજ પ્રશ્નો થાય કે કેવી રીતે થાય, આમ કેમ થાય, આ કેમ આમ છે, આ કેમ. આપણને પ્રશ્નો જ થતા નથી. આપણે જે છે એનો સ્વીકાર કરી દઈએ. કેમ આમ? આ તાકાત પુસ્તકો લઈ શકે.
જાણે શું વાંચવું ખબર નથી, પણ હું એવું માનું છું કે હું જે ગરીબ ઘરમાં જન્મ્યો અને ત્યાંથી પહોંચ્યો, તો એ જે 100 પુસ્તકો હતા એનું એક લિસ્ટ મેં તૈયાર કર્યું છે. તમારું ઈમેલ આઈડી મારા સોશિયલ મીડિયા, ફેસબુક, ઇન્સ્ટાગ્રામ પર મોકલજો. તમને મારી ઓફિસમાંથી મેલ થશે અને 100 પુસ્તકો ધીરે ધીરે ખરીદીને ઘરમાં ભેગા કરજો. અને ખાસ દોસ્તો તમને કહું છું, જ્યારે તમારું લગ્ન થાય ને ત્યારે પહેલી રાતે એકબીજાને 11 પુસ્તકો આપજો સાહેબ, જે તમે વાંચ્યા હોય. પછી હનીમૂનમાં જાઓ સાથે લઈ જજો. આ તો પરફ્યુમ આપશે, કલાકમાં ઉડી જશે, પેલી સુગંધ આખી જિંદગી રહેશે. પુસ્તકમાં લીટીઓ કરો, જે ગમે લીટીઓ કરો, લીટીઓ કરેલું લખો પાછા. એક પુસ્તક લીધું, પોતાનું જોવું જોઈએ. આ તો કોકનું લઈ ચિત્રો મને લઈ જાય પાછું. હું તો ચોપડીને બેડી કોઈને આપું જ નહીં. મારી મિલકત છે. પુસ્તક ખરીદો, પોતાનું હોવું જોઈએ. પૈસા ના લાઇબ્રેરીમાંથી લાવો તો ફોટા પાડો, એની કોપી કરો, એની નીચે અંડરલાઈન કરો. એ અંડરલાઈન કરેલી ચોપડીમાંથી જેમ અપેક્ષિત બને એમ અપેક્ષિત બનાવો. એમાંથી મોસ્ટ આઈએમપી કરીને 21 મુદ્દા બનાવો એક ચોપડીના. અને પછી બોસ તમે જુઓ. ઘણા મને કે અમે તો સ્ટેજ પર જઈને અમારે તો પગ ધ્રુજે. ખરેખર આ પોડિયમ કેમ રાખે ખબર? પેટ પગ ધ્રુજે દેખાય નહીં, બીજું કોઈ કારણ નથી હોતું. અને ઘણા બધા ફાંડા બાંડા વધી ગયા એટલે અમે ઉભા હોય તો દેખાય નહીં. પુસ્તકોમાં તાકાત છે કે માણસને ભયમુક્ત બનાવે. પુસ્તકોમાં તાકાત છે કે જીવનના ખરાબમાં ખરાબ સમયમાં પુસ્તકોના વાક્યો ભલે તમને યાદ ના હોય પણ તમને બ્લિંક થઈ જશે. બિલ ગેટ્સની બાયોગ્રાફી, સ્ટીવ જોબ્સની બાયોગ્રાફી છે. બિલ ગેટ્સને હમણાં વાંચ્યા અને શીખ્યું કે સાલું આકાશને અડવું પણ પગ જમીન પર રાખવા, પગ જમીન પર રાખવા. આ પુસ્તકો શીખવા. આ કોઈ અભ્યાસક્રમમાં આવતું નથી. ગોખી સ્કૂલ કોલેજો શું ભણાવે છે? 1 વર્ષ ગોખવાનું, 3 કલાકમાં ઉલટી કરવાનું. ઉલટી થઈ તો પાસ, નહીં તો સિસ્ટમ છે. સ્કૂલમાં જશો, લાઇબ્રેરી મળશે, સ્કૂલમાં જશો, 10માંથી 2 સારા શિક્ષકો, પણ આદત શું પડવાની છે? કસરત અને વાંચ. અને આવા લિટરેચર ફેસ્ટિવલ થવાય અને એમાંથી આપણે બહાર જઈને એવું નક્કી કરીએ કે આજથી હું મહિનામાં 1 પુસ્તક ખરીદીશ, કે હું આજથી આ લાઇબ્રેરીમાં વાંચવા જઈશ. તમે જોજો સાહેબ, તમારું જીવન ધન્ય થઈ જશે. પુસ્તકો ના ગમે, પુસ્તક લાઇબ્રેરીમાં હોઈ જજો, પણ પુસ્તકો વચ્ચે રહો, એના વાઇબ્રેશન તમને અસર કરે. જેમ તમે મા બાપના પગે પડો છો ત્યારે જબરજસ્ત વાઇબ્રેશન હોય, ગુરુત્વાકર્ષણ જેવા, મોબાઈલના તરંગો જેવા. એ પુસ્તકો જયારે વાંચો છો ત્યારે શબ્દો ને તમારી આંખ વચ્ચે એક વાઇબ્રેશન મેં અનુભવ કર્યો. મારે પુસ્તકોથી કોઈ લેવા દેવા નથી. એમ જોવા જાવ તો કે હું તો બીએસસી નો માણસ, બિલ્ડર છું, કન્સ્ટ્રક્શન નો બિઝનેસ કરું, પણ આજે મહિનામાં 20 દિવસ આવા લેક્ચરો આપવા, એમને આખી દુનિયામાં ફરું છું. એ પુસ્તકો કરાવી શકે. મને એમ થાય કે યાર સારી વાતો કેમ લોકો કહેતા નહીં? એક માણસ ગાળી કરે, એક માણસ ઝઘડો કરે, 20 દંડ કરે, શું થયું? અને આવા ફંક્શન થાય, સરસ લેખકો, કવિઓ, આ નિષ્ણાત લોકો આવે, કોઈ જેવું નથી. એમ માથું તારું પાકેલું જ છે, હવે ફૂટવાની વાર છે. તમે ઈંડું જોયું છે? ઈંડું કોઈ પણ પક્ષી, ઈંડું કબૂતર જાતે ફોડે, મુર્ગી જાતે ફોડે, કે એની જાતે ફૂટે તો બચ્ચું આવે? જાતે ફૂટે. હે ને? પુસ્તકો છે ને આપણને સેવે છે, પણ ફૂટવાનું કોને છે? જાતે. એટલે પુસ્તકો શું કામ કરે? તમને એટલા સેવી દે અને પછી તમારી અંદર જે તાકાત હોય ને ફૂટે, અને ત્યારે દુનિયા જોતી રહી જાય. આ માણસ આવું કરે. મારે ઘરમાં બૈરું નતું સાંભળતું, આ લાખો લોકો સાંભળે. આ કામ પુસ્તકો કરી શકે. ચાલુ જ હોય, અંદર મશીન ચાલુ જ હોય. શું છે? 12મા ધોરણમાં એક ઇન્ટરવ્યુ આપવા ગયો, આઈ ટેકનિશિયન, આંખો ધોવાના કમ્પાઉન્ડર. અંદર ગયો એક સાહેબ બેઠા, તમે 5 જણ લાઈન પર બેઠેલા, તો બધા પહેલો દિવેલ પીધેલો અંદર જાય, દિવેલ પીધેલો બહાર આવે. બીજું દિવેલ પીધેલો અંદર જાય, દિવેલ. મારી બાજુ એક ભાઈ બેઠો, તમારે બાપુ ટેન્શન નથી, તો આપણે ઓળખાણ છે, આપણે કઈ હતી નહીં. હું અંદર ગયો, સાહેબ કે આવો, હું તો બે કે ઉભા રહ્યો, સાહેબ ખુરશી પડી કહું એટલે બેસવાનું. મનમાં શું આવે? પુસ્તકો એટલા વાંચેલા, નિષ્ફળતાથી ડરવું. મને કે ક્યાંથી આવ્યા? બધું તમે આવ્યા ત્યાંથી. ડરવા જોઈએ તો થોડા ઉપરથી આવ્યો. તમને આ કામ આવશે. આ પાવર પુસ્તકો આપી શકે કે ભય મુક્ત બનો. તમારું જે છે નક્કી છે, ડરવું નહીં.
ઓલમાઇટી આપણને પ્લાન કરીને આ દુનિયામાં મોકલે. તમને મહિના પહેલા ખબર હતી કે નોટ અહીં આવશે? આવી ગઈ ને? અલા મંદિર જઈને કૂતરું બટકું પડી જાય. આપણે ક્યાં બટકું ભરવા ગયા હતા? અલે પ્રેમ આપણે કરીને લગ્ન બીજો કરીએ. અહીંયા ગળું દબાવવાની શરૂઆત પગ દબાવવાથી થાય. અહીંયા દુશ્મન બનાવવાની શરૂઆત મિત્ર બનાવવાથી થાય. અને ધૂણા કરવાની શરૂઆત પ્રેમ કરવાથી થાય. કિસ છે ને કિસ એ બટકું ભરવાની શરૂઆત છે. આ પુસ્તકો શીખવાની છે. પ્રેમ થાય એટલે સમજવાનું કે કોઈ અજાણ્યો માણસ થોડો દુશ્મન થાય, તો મિત્ર દુશ્મન થાય, અને મિત્ર દુશ્મન થાય કોઈ ના થાય. આ પુસ્તકો શીખવે છે. લાઓત્સે શીખવે છે. અષ્ટવક્ર ગીતા શીખવે છે. કર્મનો સિદ્ધાંત શીખવે છે. આ પાવર જાણે પણ આ દુનિયામાં સૌથી વધુ શું અપાય છે ખબર? શિખામણો. અને સૌથી ઓછું શું લેવાય છે? શિખામણો. એટલે આપવા લેવા વાળા બે હંજે કાં તો બીજા માટે ઠોકે થોડી ઊંધું શીખવે. સ્કૂલમાં બિચારા આપણને શીખવાડે ધ્યેય ઊંચો રાખો, એટલે મંગલ પર ઘર બનાવો, બની જાય બાપણ માં. પુસ્તકોએ મને શીખ્યું કે કોઈ કોઈના જેવું બની ના શકે, પણ તમે તમારી જાતને ગઈકાલ કરતા જે બેસ્ટ ચોક્કસ બનાવી શકો છો. એ વાત નક્કી છે. તમારી જાતને બેસ્ટ બનાવો. ડુ યોર બેસ્ટ, પરફોર્મ યોર બેસ્ટ, એક્સ્ટ્રીમલી બેસ્ટ કરો. આ મને પુસ્તકો. સ્ટીવ જોબ્સ એના ફોનનું ખોખું ખોલો ને તો 16 સેકન્ડમાં જ ખુલે. ઉપરથી પકડો 16 સેકન્ડમાં જ. આટલું બેસ્ટ કરવાનું શીખ્યો. અને ત્યારે જીવનમાં આદત પડી. સવારે ઉઠીશ ત્યાંથી સાંજ સુધી બધા કામ બેસ્ટ કરીશ. જે કરીશ તે બેસ્ટ કરીશ. ગાડી ઉભી રાખીશ સીધી જ. મોજા બી ધોઈને જ પહેરવાના. ઘણા તો બૂટ કાઢીને મરેલો જીવતો થઈ જાય. તો બૂટ કાઢતો નહીં ભાઈ, તું પહેરી નાખ. બધું બેસ્ટ. આ મને પુસ્તકો શીખવા. ઈશ્વર એટલે ઐશ્વર્ય ને ઈશ્વર એટલે બેસ્ટ. આ ઈમેલ ઈ કોમર્સ શબ્દ ઢોળિયા ઉપરથી લાવે. ઈશ્વર ઉપરથી, આપણા ભગવાન ઉપર. અને ઈશ્વર એટલે ઐશ્વર્ય. તમે જયારે બધું બેસ્ટ કરો ત્યારે તમે એના મિત્ર બની જાઓ છો. અને સમજી જાય આ મારી ઓરિજિનલ નોટ છે, હવે આને આપો. ન માગ્યું દોડ. કેટલું અદભુત સાહિત્ય. આમ બોલીએ તો આખી રાત બોલી શકું પુસ્તકો. એક એક પુસ્તક પર એક એક કલાક. અને હવે મેં નક્કી કર્યું કે 100 પુસ્તકો પર અડધો કલાકમાં વિડીયો બનાવીને ઠોકું. તેને હોંભળું. આ કરવાનું મને આજે વિચાર આવ્યો છે. થેન્ક્સ રાજેન્દ્રભાઈ કે તમે મને આજે બોલાવો પુસ્તકો પર બોલવા માટે. જીવન અદભુત છે. લાઈફ ઇઝ સો બ્યુટીફુલ. નેવર રિગ્રેટ ફોર એનીથિંગ ઇન લાઈફ વોટ એવર હેપન વિથ યુ. ઈશ્વરે આ દુનિયા બહુ મસ્ત બનાવી. એક્સેપ્ટ કરો. હમણાં હું પોલીસ વાળાને ટ્રેનિંગ આપવા ગયો તો બધા પોલીસ વાળા બેઠેલા રિવોલ્વર લગાવી. મેં કીધું કે યાર તમારે લોકો છે ને જે ચોરી કરે, લૂંટ કરે, બેંક લૂંટે એને પગે લાગવું જોઈએ. હું કે કેમ? મેં તમારી રોજી છે. એટલે આપણે દુકાનથી કામ નહીં કરતા. તમે વિચાર કરો, જે લોકો ડિપ્રેસ થઈ જાય એમના માટે. કોઈ ચોરી ના કરે તો પોલીસનું કામ ખરું? પોલીસનું કામ નહીં તો કોર્ટોનું કામ ખરું? કોર્ટોનું નહીં તો વકીલોનું જરૂર ખરી? વકીલો નહીં તો જજોની જરૂર ખરી? બોલો, ચોરો આખી સિસ્ટમ ચલાવે. બધા ડોક્ટર થશે, કમ્પાઉન્ડર કોણ થશે? પુસ્તકો આ શીખવા. તમને ખબર નથી કયા પુસ્તકનો કયો પેરેગ્રાફ તમારા જીવનમાં પરિવર્તન લાવી દેશે. કુરાને શરીફમાં શું લખ્યું છે, ગીતામાં શું લખ્યું છે, મનુષ્ય જાત માટે લખ્યું. કુરાને શરીફ જયારે લખ્યું ત્યારે મુસલમાનો નહોતા. ગીતા લખી ત્યારે હિન્દુ નહોતા. કે બાઇબલ આવ્યું ત્યારે ક્રિશ્ચનો નહોતા. જેને એને માની પણ આપણે તો એને इसका नाम नहीं लेने का. गीता એટલે આપણી. એ ગીતા તારી નહીં, આ તો બધાની છે. આ ધર્મ ગ્રંથો દોસ્તો વાંચી જાઓ. અદ્ભુત છે. હું માનું કોઈ પુસ્તકો વાંચવાની જરૂર નથી, પણ એનું મિસ ઇન્ટરપ્રિટેશન ના થાય. થયું છે એ જ. જે સાચું શીખવાડ્યું, જે સાચો અર્થ જે લખાયો છે એ આપણે સમજ્યા નથી. એટલે વાંચવાની પણ એક આખી કળા છે. અને એટલે હું પેલો શબ્દ બોલ્યો કે દરેક પુસ્તકમાં અંડરલાઈન કરી એક ચોપડી બનાવજો, તમારી પોતાની, એને સિમ્પ્લિફાય કરજો અને 21 મુદ્દા લખજો. અને પછી કોઈ સારા માણસ જોડે એની ચર્ચા કરજો કે શું કહેવા માંગે. મને 1 કલાક આપવામાં આવ્યો તો 1 કલાક મારો અહીંયા એમ કહે છે કે ઠોકવું ઠોકે છે. થેન્ક યુ ભાર્ગવભાઈ, તમારો અવાજ બહુ સરસ છે.
The way you delivered, બહુ સરસ રીતે, બહુ ટૂંકમાં. નહીં તો જે મારો પરિચય આવતો એમ થાય તું બોલ કા તું કે એમને એકદમ શોર્ટકટમાં બધું સરસ રીતે પતાવ્યું. થોડીક બીજી વાતો જે પુસ્તકોએ મને શીખવી એટલી હાઇલાઇટ્સ તમને આપી દઉં, કદાચ તમને જીવનમાં કામ આવે. પહેલી વાત છે દોસ્તો, જોઈન્ટ ફેમિલીમાં રહેજો. ગમે તે થાય, જે ભાઈનો ના થાય ને કોઈનો ના થાય. સાવની હોય ને, સાવનીની સલીઓ ભેગી હોય ને તો કચરો કાઢે, પણ છૂટી પડી જાય ને તો ખુદ કચરો બની જાય. ભેગા રહેવાની વેલ્યુ. ગમે તે થાય, જો તમે તમારા ભાઈ ભાંડુ જોડે કોમ્પ્રોમાઇઝ નથી કરી શકતા તો તમે દુનિયાના કોઈ માણસ જોડે કોમ્પ્રોમાઇઝ કરી શકશો નહીં. એટલે તમારી પ્રગતિના કોઈ સ્કોપ. હા, જતું કરવાનું ને, જતું કરવાનું. લઈ લે ભાઈ, બધું તારું. આપણે એકથી ચાલુ કરશું. કોઈ બીજો લૂંટી જાય તો ઘરવાળો છો લૂંટી જતો. ખીચડીમાંથી ગલે તો થાળીમાં રહે તો ઘરમાં. દ્રાક્ષ હોય ને, દ્રાક્ષ એનો ઝુમકો 100 રૂપિયા કિલો વેચાય, પણ છૂટી પડી ગયેલી દ્રાક્ષ કોઈ 10 રૂપિયા કિલો લે નહીં. ભેગા રહેવાની વેલ્યુ છે. બીજી વાત છે, જે કરો તે બેસ્ટ કરો. જે મેં વાત કરી, જે મારી ટેગલાઈન છે મારી લાઈફની. 400 રૂપિયામાં હોટલમાં વેઇટરની નોકરી કરી 3 વર્ષ, પણ 4000 નું કામ કર્યું. સાહેબ, તમારી પાસે જોબ ના હોય, નોકરી ના હોય ને તો કોઈના ત્યાં મફત કામ કરવા જાઓ. આજથી કાલ સવારે પેટ્રોલ પંપ પર પેટ્રોલ ભરો, મંદિરમાં ચપ્પલ ગોઠવો, જમા તો કરાવો. બેંકમાં બેલેન્સ ના હોય, બાપા મેનેજરનો ચેક પાસ થાય. હવે તમે જાઓ છો જોબ લેવા, તમે કોઈનું કઈ કર્યું તો છે નહીં. જોબ કે તગારામાંથી મળે, જમા કરાવો. હું ડફોલ નથી કે બકવાસ કરું છું, હું આ જમા કરાવી રહ્યો છું. હું આજે અહીંયા બેઠેલા 500 યુવાનોના ચહેરા પર સ્માઇલ લાવીને જવું, કોઈ સ્વાર્થ વગર. બોલો, ભગવાન આપણને હસતો રાખે કે ના રાખે, એટલે મફત કરવું. ડફોલ નથી, પાછો બિઝનેસમેન છું. ગીતામાંથી શીખ્યું, કુરાનમાંથી શીખ્યું. આપણે કહીએ કે ઇસ્લામમાં નથી માનતા, એમાં પણ કર્મના સિદ્ધાંતને માને છે. અબુ બકર સેનાપતિ હતો, એને મોહમ્મદ પૈગંબરને કહ્યું કે મારા ગુના માફ કરશે, હું તમારી સાથે લડું છું. કે ના, કે જે ગુના કરે એ પણ ભોગવવાનું છે, અને હવે તું જે સારું કરશે એ પણ તારે ભોગવવાનું છે. ગીતા એ જ કહે. આ કોઈ કહેતું જ નથી. એટલે જે કરો તે બેસ્ટ કરો. 10,000 ની જોબ કરો ને દોસ્તો, 1 લાખનું કામ કરજો, 90,000 રૂપિયા જમા થાય ને થાય. અને યોગ્ય સમયે ભગવાનને પણ તમને આપવું પડે, અલ્લાહને પણ આપવું પડે. એનો નિયમ છે. કરજો મફત કામ. બેસીને જોબ શોધશો નહીં, મફત કરો. 4 મિત્રો ભેગા થઈને સેવાનું ઝુંપડપટ્ટી જઈને ભણાવો, જમા તો કરાવો. એના ફોટા સોશિયલ મીડિયા પર મૂકતા નહીં, કરે જાઓ. કોઈ સ્કૂલમાં 1 થી 4 ધોરણમાં ભણાવવા જાઓ. નવરા છીએ ને, આખી કામ જ નથી. કરો, બેસી ના રહો. સાહેબ, ટ્યુશન કર્યા, વેટરની નોકરી કરી, અમદાવાદમાં 2 મહિના ક્લાસીસ કરવા આવ્યો. આલ્ફા ક્લાસીસમાં ડોક્ટર છું તું. ઇસ્ત્રી કરી 2 મહિના, આખો હાથ ગરમ થઈ જાય. પેલી સારી કોલસા ઇસ્ત્રી પણ બેસી નથી. અને ત્યારે આજે મર્સિડીઝ લઈને ફરું છું. સંજોભાઈ, તમે આવું બધું કેવી રીતે કર્યું? બેંક લૂંટી. આમાં તો કોઈ સપોર્ટ જ નહીં. તને સારા ધીરુભાઈ અંબાણી સપોર્ટ કરે ને તો એને ભિખારી કરે. તારે હાલાકી કરવું જ નથી. માં તો નસીબ જ ફૂટેલા. તું ઢોલ છે સારા ફૂટેલા. ડુ યોર બેસ્ટ. બિઝનેસ સ્ટડી નહીં. સવાર પથારીમાંથી ઉઠો, કરાગ્રે વસતે લક્ષ્મી કર મુલે સરસ્વતી, જે અલ્લાહ તેરા શુકર ઉઠા દે. મોચુડી ઉઠાડે. કેટલાય રાત્રે ઊંઘે હવાર ઉઠતા જ નથી. પેપરમાં ગયો છે. થેન્ક યુ. જે કરો તે બેસ્ટ. 11 વાગ્યાનો ટાઈમ હોય ને સાહેબ, મારો 1355મો પ્રોગ્રામ છે. 1 મિનિટ મોડો નથી પહોંચતો, ઓન ટાઈમ છે. કોઈ દાડો ટ્રાફિક હતો, ગાડી પંચર થયું, કઈ નહીં. એક વાર તો રાજકોટ હાઈવે પર ટ્રાફિકમાં 13 કિલોમીટર ચાલીને હું 1 કલાક સેમિનારમાં પહોંચેલો, પણ ટાઈમ સર પહોંચ્યો. 1 કલાક તડકામાં ચાલે. કમિટમેન્ટ एक बार मैंने कर दिया, फिर मैं खुद की भी नहीं सुनता हूँ. आप पावर आई जाए ने, भगवान तुम्हारा दोस्ता થઈ જાય. હવે મારે વાર લાગશે, તારે વાર જ લાગશે. ભિખારી યાદ કરજો. જે હારવા તૈયાર છે એને કોઈ હરાઈ શકતું નથી. યાદ રાખ, શું વાક્ય છે? જે હારવા તૈયાર છે એને કોઈ હરાઈ શકતું નથી. પણ આપણે રોજ જીતવું છે, એટલે રોજ હારી જઈએ. હારતા શીખો. પ્રેમ હોય, દોસ્તી હોય, તું કેમ તું મારી માં મને કહેતી કે બેટા, મારું મારું કરે મરે અને તારું તારું કરે તરે. આજે ઉભો છે.
2001 મારો ભાઈ કાર એક્સિડન્ટમાં ગુજરી ગયો, પણ આજે મારા ભાભી, એની 2 દીકરીઓ દીકરો, મારી 2 દીકરીઓ દીકરો, અમે એક ઘરમાં એક રસોડે રહીએ. જે બોલું છું એ કરું છું, ને કરું છું એટલું બોલું છું. અને ત્યારે ભગવાન સમજી જાય કે આ હારી નો થારી છે. મા બાપ પણ 2 છોકરા, તો જે છોકરો સારો હોય ને એના પર જ એને પ્રેમ રહે. તો ભગવાનને પણ કોની પર પ્રેમ રહે? જેને સાહિત્ય સાથે પ્રેમ છે, જેને પોતાના શરીર સાથે પ્રેમ. પાન, મસાલા, ગુટકા ખાશો નહીં સાહેબ, નહીં તો બીજા જન્મમાં બળદિયા જ બનશો. બેઠા હશો, ચાલવાનું રહી જાય તો શું કરવું પડે? ફરીથી ચાલવા તો આવવું જ પડે. અને તમે તમારા શરીરને વફાદાર નથી, તમે કોઈને વફાદાર હોય એ વાતમાં માલ જ નથી પહોંચતા. અને છોકરીઓ તો ખાસ તો વ્યસનવાળા તો લગ્ન જ ના કરતા. એને તમને ગમે ત્યાં છોડી જતો રહેશે. હારવા તૈયાર. સંબંધ હોય, પ્રેમ હોય. પ્રેમ એટલે શું? આઈ લવ યુ. ક્યાં છો? ઠોકાઈ જશે ઘેર જતો ચાલો. તકલીફ શું છે? લૈલા મજનુ સીધી ફરિયાદને આપણે વાંચ્યા છે, પણ રાધા, રૂકમણી ને મીરાના પ્રેમની જ ખબર નથી. પ્રેમ એટલે શું? વીએસ હોસ્પિટલ જોડે એક કાકા ઉભા હતા, તો એક પાંજરું આવ્યું, ગાયો પકડવાનું પાંજરું, એમાં એક ગાંડો. મીના મીના. કાકા ડોક્ટરને પૂછ્યું શું થયું? કે ગાંડો થઈ ગયો. કે કેમ? તો કે મીના નામની છોકરી તેને પ્રેમ થઈ ગયો. અને 5 વર્ષે લગ્ન ટાઈમે મીના ના પાડી દીધી. તો કે ગાંડો ને હા મીના મીના કરે. કે હવે તો ઇન્જેક્શન આલાશું ત્યારે શાંત થશે. કે પ્રેમમાં આવું કે હા કે ખાલો કરાય નહીં. પાંજરું ગયું અંદર, કલાક પછી બીજું પાંજરું આવ્યું, એમાં બી એક ગાંડો. મીના મીના. કાકા કે આને શું થયું? કે આને મીના જોડે લગ્ન કરે. છેલ્લા 2 વર્ષમાં 560 યુવાનોને મેં સુસાઇડ કરતા બચાવ્યા છે, આત્મહત્યા કરતા. અને આ વાત હું જેને જે છોકરીને કે છોકરાને પ્રેમ કરું છું, પ્રેમ એટલે શું ખબર નથી. સેક્સ એટલે શું ખબર. અત્યારે તો જો આવા લિટરેચર કે ક્યાં કોલેજમાં સેક્સ બોલો ને, આ ભાઈ તો કેવું બોલે એટલે આપણે એમને માં આવી ગયા. જરૂર નહીં આ નથી બોલે એમાં જ બોલે. તમે જુઓ મેદાન છૂટું આવ્યું છે, થોડું ઠોકેલું હોય. તમને ખબર હું પૈસા કેમ નથી લેતો, બીજી વાર ના બોલા કે આપણો ક્યાં ધંધો છે. આજે બધું ટોપ કરી જવાનું, સપ્તાહમાં ચાલી આવવાનું. આજકાલ નાના છોકરા છોકરીઓ 4-5 વર્ષના, એને સેક્સ શું કઈ ખબર જ ના હોય. રમતા રમતા કિસ કરવા જાય ને કોઈ જોઈ શું કરે. 5 વર્ષના છોકરાને સેક્સ કિસ કઈ પણ ટીવીમાં જો એટલે એ કરે. આખી જિંદગી એમ થાય કે આવું કરાય. તમારી ઉંમર ના થાય, કુછ કુછ હોતા है, ફિલિંગ આવે, अच्छी अच्छी મૂછો આવે. કોલેજના ગેટ પર છોકરો છોકરી ઉભા હોય, માર આમ વાત કરવાની હિંમત આવી, ત્યાં કોઈ પ્રોફેસર નીકળે, તમને આના માટે અહીંયા મોકલ્યા છે. મારી ઉંમર થાય 54-55 વર્ષ, આવા કોઈ લિટરેચર ફેસ્ટિવલમાં કોઈ સરસ રૂપાલા બેન મળ્યા, હા એનો નંબર લીધો હોય, એરપોર્ટ પર મળી જાય, સવાર 5 વાગે. હું એ બેન જોડે હા હેલો કરતો, રાજેન્દ્રભાઈ આવે, સંજયભાઈ આવું મને અલગ કરવાનું ક્યારે. તમારો જીવન સાથી ઈશ્વરે નક્કી કરીને મોકલ્યો છે. દીકરા દીકરીઓ 1 મિનિટ બગાડશો નહીં. મા બાપ નક્કી કરવાનો અધિકાર નથી, ભાઈ બહેન નક્કી કરવાનો અધિકાર નથી, તો જીવન સાથી પણ નક્કી કરવાનો અધિકાર ઈશ્વરે તમને નથી આપ્યો. ટચવુડ કહું. મારી કોલેજમાં એક છોકરી, કેટલી સરસ છોકરી, પણ મારે એને ભારત પાકિસ્તાન. મને દેખે ને આમ 3 વર્ષ મહેનત કર્યો. આ બધું રાણ્યા પછીનું ડાપણ છે. પછી મારી સગાઈ થઈ એટલે મારા બાપુજી મને એ વાત ખબર કે મારો જીવન સાથી નક્કી છે, એટલે આપણે કોઈ દિવસ એવો પ્રેમ કર્યો નહીં કે પેલું મીરા મીરા કરવું પડે. મારી સગાઈ કરીને હું છોકરી જોવા ગયો તો એ જ છોકરી પાણી લઈને આવી ગઈ. અને હાલ 30 વર્ષ ત્યાં બદલી નથી. દીકરા દીકરીઓ લગ્ન એટલે શું ખબર છે? જીવન સાથી એટલે તું જેવી હતી
જેવી છે જેવી હોઈશ, તું જેવો હતો જેવો છે જેવો હોઈશ, આપણે સાથે છીએ અને લગ્ન કહેવાય, બાકી બધો ધંધો કહેવાય. આમ કરો તો કર્યું છું ને આમ કરો તો જય શ્રી કૃષ્ણ કે ધંધો કહેવાય. પણ અત્યારે કયો પ્રેમ શીખ્યા છે તમે? પિક્ચરો બગીચામાં ઉભા ને, જો બકા તારે મને કરવાનું, હું તને કરું, તારે કોઈ નહીં કરવાનું, હું કોઈ નહીં. આ કેવી વાત થઈ, બે વેપારી ભેગા થાય. તારે મને માલ વેચવાનો, હું તને વેચવાનું, તારે કોઈ નહીં વેચવાનું, હું કોઈ નહીં વેચવાનું. બે ભિખારી થાય. હું જેને ચાહું ને એને બધું કરવાની છૂટ આપું, આને પ્રેમ કહેવાય. હું અને દીકરા દીકરીઓ ખાસ યાદ રાખજો, તમારે જેને પ્રેમ હોય, લગ્ન કરવાના હોય, એ જો તમારો મોબાઈલ જોવા માંગે ને તો રાખડી બંધાઈ દેવાની. કે જ્યાં વિશ્વાસ ના હોય ત્યાં સંબંધ કોઈ દિવસ થાય. આ વાતો કોઈ સ્કૂલમાં છે? આ પુસ્તકો લગ્ન સાગર નામનું પુસ્તક શીખવાડે છે, ફાધર વાલેસે લખેલું. મને યાદ છે કેટલી બધી ચીજો સારા સારા પુસ્તકોની મગજમાં એવી સેટ થઈ ગઈ છે કે તકલીફ આવી, નુકસાન આવ્યું, પ્રેમમાં ધોકો થયો, ધંધામાં ધોકો થયો, બધું થયું, પણ જો હૈ સો હૈ, મેરા હૈ સો જાવે નહીં, જો જાવે સો મેરા. સાહેબ આ પોડિયમ છે ને, એટલો મોટો પથ્થર હોય ને તો આપણને પથ્થરો દેખાય, પણ મૂર્તિકારને એમાં મૂર્તિ દેખાય. મૂર્તિકાર પથ્થરને શું કરે છે? એ ઘરતો નથી, પથ્થર ઉપરથી વધારાનો કચરો કાઢી નાખે, અને વધારાનો કચરો કાઢી નાખે એટલે એની અંદર છુપાયેલી બેસ્ટ મૂર્તિ બહાર આવી જાય. આપણે બધાએ આપણા જીવનમાંથી ખાલી કચરો કાઢીએ ને તો આપણા અંદરનું બેસ્ટ વ્યક્તિત્વ બહાર આવી જાય. આ કચરો કાઢવાનું કામ પુસ્તકો કરી શકે. પુસ્તકોએ મને ધર્મ, નાત, જાત, સંપ્રદાયથી ઉપર ઉઠીને જીવતા શીખવાડ્યું. પુસ્તકોએ મને જીવનમાં જો હે શું હે એ શીખવાડ્યું. છોકરાને 25 લાખનું બાઇક લઈ આપો, સુખ જ સુખ, ઠોકીને આવે તો દુઃખ જ દુઃખ, તો ક્યાં જુદું પડશે? આ શીખવાડ્યું. અને છેલ્લી વાત, મારે પણ એકચ્યુઅલી ક્યાંક 8:30 પહોંચવાનું છે, એટલે છેલ્લી વાત 5 મિનિટમાં કહીને કન્ક્લુડ કરું. લગભગ બધાના લગ્ન પહેલી વાર બાકી હશે. લગ્ન કેવી રીતે કરવા એની ટીપ આપીને જવું, જેથી સૌથી મોટો પ્રોબ્લેમ આ છે. એકવાર રાજા યુનિવર્સિટી રોડ પર ફરવા નીકળ્યા તો બધા કોલેજ, બિલ્ડિંગ, દરેક જગ્યાએ આપણે ખબર છે મેળામાં જઈએ તો એક ગોળ હોય, એક ગોળ, પછી બીજું, ત્રીજું, 6 ગોળ હોય. તમે તીર મારો, વચ્ચે મળે ને તો ઇનામ મળે સૌથી વધારે, પછી પહેલામાં જાય તો ઓછું, બીજા બહાર જાય તો મળે. તો બધી વચ્ચે તો પૂછું રાજા કોને કર્યું? તો રાજેન્દ્ર બી કે સાહેબ એક ગાંડો છે, તો બોલાવો. તો ગાંડો શું છે કે અત્યારે કર્યું? ડાબા. તો કે કરીને બતાવો. બોર્ડ મૂક્યું આખું અમદાવાદ આમ ભેગું. પેલા ગાંડાએ શું કર્યું ખબર છે? પહેલા માર્યું તીર, પછી દોર્યું ગોળ. એટલે તો વચ્ચે જ આવે ને. દીકરા દીકરીઓ પહેલા લગ્ન કરી લેજો, પછી પ્રેમ કરજો. આ પહેલા પ્રેમ કરીને લગ્ન કરો, ઠેકાણું નહીં પડે. આ મોરલ ઓફ ધ સ્ટોરી. અને દીકરા દીકરીઓ, આ દુનિયામાં તમારા મા બાપ થી સારા મિત્રો પેદા થયા નથી. આ વાત યાદ રાખજો. They are your best friend. એ મારશે, ઝૂડશે, ગમે તે કરશે, કાઢી મૂકશે, પણ એન્ડ ઓફ ધ ડે જ્યારે દુનિયા સાથેની ત્યારે માત્ર ને માત્ર મા બાપ સાથે છે. એમને ક્રોસ કરીને કશું કરશો નહીં. અને એટલે આ 1350 સેમિનાર કર્યા ખાલી મા બાપના મહત્વ માટે. એક વાક્ય સાંભળ્યું છે, પહેલી નજરનો પ્રેમ, ફર્સ્ટ સાઇટ ઓફ લવ. મને તો બધી છોકરી જોતા જ ગમે. મને તો પેલો છોકરો જોતા જ, આ જોતા હું ગમે, બધું બરાબર હોય તો. કોઈને લૂલી લંબી છોકરી ગમે, લંગડી સારી છે. અથવા કોઈ છોકરીને કોઈ છોકરા પોલિયો હોય ગમે, સ્ટીફન હોકિંગ્સ થશે. સાહેબ, મા બાપને કેમ પગે લાગવાનું છે? આજે અહીંયા સોગન ખાઈને તમને મોકલવાનું છે. કેમ પગે લાગવાનું છે? બધી તાકાતો દુનિયાની સારી જખ મારે, પણ જો તમારા કારણે તમારા મા બાપની આંખમાં એકવાર સાહેબ આંસુ આવી ગયા ને, દુનિયાની કોઈ તાકાત તમને નર્કમાં જગ્યા નહીં આપે. આ મને પુસ્તકોએ શીખવાડ્યું. Bow down your parents, respect your parents. કુરાને શરીફમાં એના વિશે બહુ સરસ સમજાવ્યું છે. આપણા ગણપતિની વાર્તા છે, પણ પહેલી નજરનો પ્રેમ કોને કહેવાય? આઈ વિલ ટેલ યુ. જ્યારે આપણે માના પેટમાં હોઈએ ને, આપણી માને ખબર નથી છોકરો છે કે છોકરી છે, ડાયો છે કે ગાંડો છે. અને આપણા જન્મ પહેલા આપણું ચોખ્ખું જોયા વગર આપણી અભરમાં લંગોટ, બાળોતીઓ અને ગોદડીઓ બનાવીને રાખે ને, એને પહેલી નજરનો પ્રેમ કહેવાય. This is first sight of love. For that reason, we have to bow down our parents. સાહેબ, મુસ્લિમો પાસેથી આપણે હિન્દુ એક સરસ વાત શીખવા જેવી.
તમે મુસ્લિમોના કોઈ ઘરડા જોયા? તાળી પાડો છે. એ લારી ચલાવશે, રિક્ષા ચલાવશે, પણ મા બાપને ઘરડા ઘરમાં મૂકવાની જાય. આપણે હાલા ઘેર ઘેર આતંકવાદીઓ છીએ. મા બાપ શું એ તને સમજ ના પડે. રિસ્પેક્ટ યોર પેરેન્ટ્સ, રિસ્પેક્ટ યોર ગુડ ગુરુસ, રિસ્પેક્ટ યોર સેલ્ફ. એન્ડ એન્ડ ઓફ ધ ડે ખૂબ કસરત કરો, ખૂબ વાંચન કરો. આ બે ચીજ કરવા વાળા કોઈ માણસને મેં ગાડી વગરનો જોયો નથી. એક તમારું તન અને એક તમારું મન, આ બે થઈ જાય તો ધન જખ મારીને આવશે. મને અહીંયા બોલાવે બદલ મેનેજમેન્ટનો, GLF નો ખૂબ ખૂબ આભાર માનું છું. ફરીથી આગળ મળીશું.